ओंकार मंगलम आदि मंगलम आदिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम आदि मंगलम आदिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम शांति मंगलम शांतिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम शांति मंगलम शांतिनाथ मंगलम ओम मंगलम ओंकार मंगलम वीर मंगलम महावीर मंगलम ओम मंगलम ओंकार मंगलम वीर मंगलम महावीर मंगलम ओम मंगलम ओंकार मंगलम नमो मंगलम नमोकार मंगलम ओम मंगलम ओंकार मंगलम नमो मंगलम नमोकार मंगलम ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम ध्यानमूलम गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधुओं बहनों, आज पर्वाधिराज महापर्व पर्युषणનો ત્રીજો દિવસ અને આ ત્રીજા દિવસનું સવારનું પ્રવચન, જે પ્રવચનનો વિષય છે પર્યુષણના 5 કર્તવ્ય, 5 duties of पर्युषण महापर्व। मारी बात एक नानकड़ा प्रसंग थी शुरू करूं छू। एक वखत सत्यभामा अने भगवान कृष्ण मॉर्निंग वॉक लई रह्या हता। मॉर्निंग वॉक लेता लेता अचानक भामासाना मनमा एक शंका उभी थई, एक जिज्ञासा उभी थई, एक क्यूरियोसिटी डेवलप थई। અને જો અંદર શંકા ઊભી થાય અને એનો જવાબ ન મળે તો માણસ બેચેન થઈ જાય। અને ભામાસા કૃષ્ણની એટલા નજદીક હતા જેટલા ગૌતમ સ્વામી ભગવાન મહાવીરની નજીક હતા। એ સત્યભામાએ કૃષ્ણને એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે આખો દિવસ
અર્જુનના વખાણ કેમ કરો છો? તમે આખો દિવસ જ્યારે હોય ત્યારે તમારા મોઢામાં અર્જુનનું જ નામ કેમ વસેલું હોય છે? અર્જુનમાં એવું શું છે કે જેના કારણે તમે વખાણ કરતા કરતા ધરાતા નથી? આની પાછળ કદાચ ઈર્ષ્યા પણ હોય. આ સ્ટેજ ઉપર કોઈનું નામ વારંવાર લેવાય તો તમારા પેટમાં દુખે. હકીકત છે ને ભાઈ, અમે કામ કરીએ છીએ, અમે અહીં આવીએ છીએ, અમે સંઘના મેમ્બર છીએ, તો અમુક લોકોને જ કેમ આટલું હાઈલાઇટ કરવામાં આવે છે? મહેનત એ કરે છે, પુરુષાર્થ એ કરે છે, પણ ઈર્ષ્યા અંદર અંદર આપણને બાળી નાખે. ઈર્ષ્યા શું ના કરે? એક બેન સાડીની દુકાને સાડી લેવા ગયા તો પેલા ભાઈએ પૂછ્યું કે બેન કેવી સાડી બતાવો? તો કે એવી બતાવો કે હું પહેરું તો મારી પડોશણ જોઈને બળી મરે, એવી સાડી બતાવો, ફર્સ્ટ ક્લાસ. જેટલી કિંમત હોય એ કિંમત આપવા તૈયાર છું, પણ મારી પડોશણ છે ને સાડી એવી પહેરું કે બસ એ અંદર ને અંદર ઈર્ષ્યાની આગમાં બળી મરે. તો આની પાછળ મને ઈર્ષ્યા પણ થોડીક દેખાય છે, ગંધ આવે છે, સ્મેલ આવે છે થોડીક. તો પૂછે છે કે તમે અર્જુનનું આટલું કેમ નામ લો છો? જરૂર અર્જુન કોઈ મહાન ધનુર્ધર છે, બાણ ચલાવવામાં એક્સપર્ટ છે, પણ એમાં આટલું બધું વેઇટ આપવાની જરૂર શું છે? મહાપુરુષની એક ખાસિયત હોય, આવી કોઈ ગુસ્તાખી ભરી જિજ્ઞાસા કરે ને તો મહાપુરુષ માત્ર સ્માઇલિંગ કરે. શું કરે? માત્ર સ્માઇલિંગ. જવાબ ના આપે. જવાબ એના અપાય જેના પ્રશ્નોમાં દમ હોય. હવે શંકાથી, ઈર્ષ્યાથી, જેલેસીથી પ્રશ્ન પૂછે તો જવાબ પણ છતાં સત્યભામાસા નજીક હતા, ટાળી ન શક્યા કૃષ્ણ ભગવાન, પણ ત્યારે જવાબ ના આપ્યો. કૃષ્ણ ભગવાનને મનમાં થયું કે જ્યારે મોકો મળશે, ચાન્સ મળશે, જવાબ મળી જશે. ઉતાવળ શું છે? મહાપુરુષને ક્યારેય જવાબ આપવાની ઉતાવળ નથી હોતી. પ્રશ્ન પૂછનારને બહુ પૂછવાની ઉતાવળ હોય છે. ઘણી વાર તો હું લેક્ચર આપ્યા પછી અહીંયા બેઠો હોઉં ને, ભક્તિ જે રાતના ચાલતી હોય, હું અહીંયા બેઠો હોય તોય લોકો મને પ્રશ્ન પૂછે. માઇક એ તો આટલું ભક્તિ ચાલતી હોય, મને સંભળાય નહીં એનો પ્રશ્ન. પછી મને કંઈક કહે ને, પણ હું આ શટર બંધ જ હોય ત્યારે. જિજ્ઞાસા ક્યારે કરવી એ પણ એક વિવેક હોવો જોઈએ. ગૌતમ સ્વામી પાસેથી આ શીખવું જોઈએ. ગૌતમ સ્વામી બહુ વારંવાર બહાર નહીં હોય. હંમેશા નિયમ છે કે સાધુ ભગવંત અથવા સ્કોલર અથવા જ્ઞાની પોતાના આસન ઉપર બેઠા હોય ત્યારે પ્રશ્ન પૂછાય, અથવા મંચ ઉપર હોય ત્યારે પૂછાય. હરતા ફરતા પ્રશ્ન ન પૂછાય. પછી હરતા પડતા પ્રશ્નો કેવા પૂછે ખબર છે? મારો મોક્ષ ક્યારે થશે? પણ અત્યારે તું ચાલતો તો શીખ. ક્યાંક તને ઠોકર ના વાગી જાય પ્રશ્ન પૂછવામાં, તને દેખાવાનું ચૂકાઈ ના જાય. મોક્ષ અત્યારે હાલતા ચાલતા તારે મોક્ષમાં જવું છે. તો સત્યભામા પૂછે છે કે તમે અર્જુનનું આટલું નામ કેમ લો છો? સત્યભામાને અંદર હતું કે હું કૃષ્ણને જો આટલું પ્રિય છું તો એ કૃષ્ણને બીજું કોઈ પ્રિય ન હોવું જોઈએ. સમજે છે ને? તમે કોઈને બહુ પ્રિય હોય ને તો તમારા મનમાં થશે કે હું જેને આટલો પ્રિય લાગુ છું એ વ્યક્તિને બીજું કોઈ પ્રિય લાગવું જોઈએ નહીં. કૃષ્ણે જવાબ ના આપ્યો. વોક કરતા રહ્યા, વોક કરીને પાછા આવ્યા. 2-4 દિવસ વીત્યા. અચાનક એકવાર કૃષ્ણ ભગવાન અને સત્યભામા બેઠા હતા. સામે દૂર અર્જુન ખાટલા ઉપર સૂતો હતો. બહુ ઇન્ટરેસ્ટિંગ મેસેજ છે, સાંભળજો. ખાટલા ઉપર સૂતો હતો અને અર્જુનના વાળ કેટલા લાંબા? તમારા ખાક લાંબા છે? આજકાલ તો બાથરૂમમાં જાવ એટલે મોટામાં મોટો પ્રોબ્લેમ.
વાળ આમ વાળથી બાથરૂમ ભરેલો હોય, ખરતા જ હોય વાળ. અર્જુનના વાળ એટલા બધા લાંબા, ખાટલાથી નીચે લટકે અને જમીન ઉપર જાણે ઝાડુને વાળતા હોય એવી રીતે એના વાળ હવામાં ડોલતા હોય. કૃષ્ણને આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે કૃષ્ણથી રહેવાયું નહીં, કેમ કે અર્જુન બહુ પ્રિય પાત્ર હતો કૃષ્ણનો. એટલે સત્યભામાને કીધું કે જરા જાઓ તો, આના વાળ નીચે લટકી રહ્યા છે, ગંદા થઈ રહ્યા છે, જરાક ઉપાડીને એને ખાટલા ઉપર મૂકી દો ને. સત્યભામાને કામ સોંપે છે. સત્યભામા જાય છે વાળ ઉપાડવા, તત્કાલ કહે છે પણ ધ્યાન રાખજે અર્જુન ઉઠી ના જાય. ઉઠાડવાની રીત પણ આવડવી જોઈએ. અથવા તો ઘરમાં બાળકને ચાદર ઓઢાડવી હોય તો એની રીત પણ આવડવી જોઈએ. ઘણા છોકરા સુઈ જાય પછી માં ચાદર ઓઢાડવા જાય તો પેલા બધી લાઈટો ચાલુ કરે, એટલે પણ પેલા ઉઠી જશે. આ એક એક વાતમાં કેટલું શીખવા જેવું છે વિચાર કરજો. ટાઈમ નથી કે હું એક એક આ સેન્ટેન્સને ખોલી શકું, પણ ધ્યાન રાખજે કે એના વાળ ઊંચે મૂકવામાં ક્યાંય એની ઊંઘ ઉડી ન જાય. ભગવાનને પોતાના ભક્ત પ્રત્યે પ્રેમ કેટલો તમે જુઓ તો ખરા. અને જાય છે, જઈને ધીરેથી એ વાળને ઊંચા કરી અને ખાટલા ઉપર મૂકે છે. ખાટલા ઉપર મૂકે છે, પણ ખબર નહીં શું બન્યું, ત્યાં ને ત્યાં સત્યભામા થંભી ગયો અને ખોવાઈ ગયો. વાળ તો મૂકી દીધા, પણ અર્જુનને છોડવાનું મન નથી થતું સત્યભામાને. 10 મિનિટ લાગી ગઈ. 10 મિનિટ પછી સત્યભામા પાછા કૃષ્ણ પાસે આવે છે. કૃષ્ણ પૂછે છે કે આટલી વાર કેમ લાગે? વાળ મૂકતા તો 5 સેકન્ડ લાગે, તું અટકે કેમ ગયો ત્યાં? તો કે ભગવાન, શું તમારી લીલા છે અને શું તમારા ભક્તોની ભક્તિ છે. આના વાળ હું જ્યારે ઉપર મૂકતો હતો ને ત્યારે વાળમાંથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હવે મને ખબર પડી કે તમે કૃષ્ણનું આટલું નામ કેમ લો છો. મારા તો દિલમાં તમારું નામ છે, પણ અર્જુનના તો રોમે રોમમાં તમારું નામ વસે છે, એટલે તમે એને યાદ કરો છો. હવે હું સમજી શકું છું. આવી ભક્તિ જ્યારે કોઈ ભક્તમાં જાગે ત્યારે એ વ્યક્તિ માટે ભગવાન દૂર નથી. તમારી આંખ હોય ભગવાનને જોવાની તો પથ્થરમાં પણ ભગવાન દેખાય, અને આંખ ના હોય જોવાની તો સાક્ષાત ભગવાન પ્રત્યક્ષ વિચરતા હોય તો પણ એની અંદર તમને ભગવત્તાના દર્શન ન થાય. મહત્વ એ વાતનું નથી કે શિષ્ય ગુરુને યાદ કરે છે. મહત્વ એ વાતનું નથી કે એક ભક્ત રોજ સવારે ઉઠીને ભગવાનનું નામ લે છે. મહત્વ એ વાતનું છે કે ઉઠીને ભગવાન પોતાના ભક્તનું નામ લે છે. ભક્ત ભગવાનનું નામ લે એ સારું કે ભગવાન ભક્તનું નામ લે એ સારું? બોલો. તમને ખબર છે, અંબળ શ્રાવક જ્યારે રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા જાય છે અને કહે છે કે ભગવાન, હું રાજગૃહી નગરીમાં પાછો જઈ રહ્યો છું, કોઈ વિશેષ સેવા કાર્ય હોય તો ફરમાવો. ત્યારે ભગવાન મહાવીરે એટલું જ કીધું કે રાજગૃહી નગરીમાં સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કે છે. એ સુલસા શ્રાવિકાનું કેટલું પુણ્ય હશે કે ભગવાન પોતે એક શ્રાવિકાને યાદ કરે. લાંબો પ્રસંગ છે, હું નથી જતો એમાં. પેલા અંબળ શ્રાવકને દેવતા સિદ્ધ હતા. રૂપ બદલીને એને થયું કે ભગવાને આ શ્રાવિકાનું જ નામ કેમ લીધું, મારે એની પરીક્ષા કરવી જોઈએ. અને પરીક્ષા કરવા માટે એ શંકરનું રૂપ લે છે, એ પાર્વતીનું રૂપ લે છે, એ બ્રહ્માનું રૂપ લે છે, અને આખું ગામ દર્શન કરવા માટે આવે છે. પણ શ્રાવિકા સુલસા આવતી નથી. એક વાર તો કીધું કે સાક્ષાત મહાવીર સ્વામી પધાર્યા છે, તમે આવો. સુલસા દર્શન કરવા ના ગઈ. કોઈ પૂછ્યું
પૂછ્યું કે આખું ગામ ભગવાનના દર્શન કરવા જાય છે, તું કેમ નથી જતી તારા ભગવાનના દર્શન કરવા? તો કે મારા ભગવાન નથી પધાર્યા. મારા ભગવાન જો આવે અને મારા રોંગટા ઊંચા ન થાય તો એ મારા ભગવાન નહીં, એ મારી ભક્તિ નહીં, મારા ભગવાન નથી. ભગવાન આવે તો એને મેસેજ મળી જાય એના સ્પંદનથી, એના વાઇબ્રેશનથી કે ભગવાન પધાર્યા છે. એટલી બધી શ્રદ્ધા, ત્યારે જ એ ભગવાન એ ભક્તને યાદ કરે છે. એકવાર એક નારદ ભગવાન પાસે ગયા. નારદનું નામ સાંભળ્યું? નારદ ઋષિ. નારદ ભગવાન પાસે જઈને નારદ ભગવાનને કહે છે કે એકવાર એ નારદ ભગવાન પાસે પેલા નતા ગયા, જરા ડર લાગતો હતો. હનુમાન પાસે ગયા. નારદજી હનુમાન પાસે જઈને કહે છે કે ભગવાનના ભક્તો કેટલા હશે? આ દુનિયામાં ભગવાનના ભક્તોની સંખ્યા કેટલી? હનુમાને કીધું કે મને શું પૂછે, ડાયરેક્ટ એપ્રોચ કરને. વાયા શું કામ જશે? ડાયરેક્ટ ભગવાનને પૂછી લે ને. ઓકે, ગુડ આઈડિયા, થેન્ક યુ. ભગવાન પાસે જાય છે ને ભગવાનને હાથ જોડી પ્રણામ કરી, વંદન કરી, સાતા પૂછીને કહે છે કે ભગવાન, એક પ્રશ્ન પૂછું, બોલો, તમારા ભક્તો કેટલા હશે? તો ભગવાનને એક ડાયરી એમની પાસે હતી, ડાયરી આપી કે લે, મારી પાસે એટલો ટાઈમ નથી કે બધા નામ લો, આ મારા ભક્તોનું લિસ્ટ. અને ભગવાને એના ભક્તોનું આખું લિસ્ટ આપી દીધું. આખું લિસ્ટ આપ્યું તો એની અંદર એકનાથનું નામ હતું, તુકારામનું નામ હતું, રામતીર્થ પરમહંસનું નામ હતું, કબીરનું નામ હતું, મીરાનું નામ હતું. અને આનંદની વાત એ હતી કે એમાં નારદનું પોતાનું પણ નામ હતું. વાહ, થેન્ક યુ. ભક્તના લિસ્ટમાં મારું નામ. અને એનાથી આનંદ વધારે ત્યારે થયો કે એમાં હનુમાનનું નામ નહોતું. હનુમાનનું નામ. બહુ રાજી થયો. મારું નામ છે એનાથી તો જેટલો રાજીપો થયો એના કરતા વધારે રાજી શેમાં થયો? હનુમાનનું નથી. આજે તો મજા આવી ગઈ. હવે નારદ ક્યાં ગયો હશે? સૌથી પહેલા હનુમાન પાસે જઈને કહે છે કે હે હનુમાન, તે મને ભગવાન પાસે મોકલ્યો અને ભગવાને આખું લિસ્ટ આપ્યું. તને દુઃખ થશે પણ મારાથી રહેવાતું નથી. એ આખા લિસ્ટમાં મારું નામ તો એકદમ મોટા અક્ષરે છે, પણ આખું મેં લિસ્ટ વાંચી ગયો, એમાં તારું નામ ક્યાંય. એને એમ કે હમણાં હનુમાનનું મોઢું ચડી જશે. હનુમાન સ્માઇલિંગ કરવા લાગ્યો. એ કે તારું નામ નથી, સ્માઇલિંગ કેમ કરે છે? તો કે સ્માઇલિંગ એટલા માટે કરું છું કે ભગવાન એક પર્સનલ નાની ડાયરી રાખે, એ જોઈ કે નહીં? એક પર્સનલ નાની ડાયરી રાખે છે. તો એ તો ખબર નથી. તો કે જા મૂર્ખા, એ ડાયરી જો. ભગવાન પાસે જાય છે ને ભગવાનને કીધું, ભગવાન મને ખબર પડી કે તમે એક નાની ડાયરી પણ રાખો છો. તો કે રાખું છું ને. એ કેમ ન બતાવી? તો કે જે માણસ જેટલું પૂછે એટલું બતાવું. તે પૂછ્યું તું કે ભક્તો કેટલા? તો મેં ભગવાનના ભક્તોનું નામ બતાવ્યું. તે એમ પૂછ્યું હોત તો હું બીજું બતાવત. તો કે એ બીજી ડાયરીમાં કોના કોના નામ જરા બતાવો ને. તો એક નાની ડાયરી, પર્સનલ ડાયરી પોકેટમાં રાખતા હતા. તમે પછી રિસર્ચમાં ન જતા પોકેટ હતા કે નહીં ભગવાન? હું તમારી લેંગ્વેજમાં બોલું છું. એ પર્સનલ નાની ડાયરી, એકદમ નાની ડાયરી કાઢી અને પકડાવી કે લે. એ ડાયરીમાં જોતા 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 જોયું તો પોતાનું નામ નહોતું. બહુ દુઃખી થયો નારદ. અને એનાથી વધારે ત્યારે દુઃખી થયો કે એમાં હનુમાનનું નામ હતું. જિજ્ઞાસા થઈ કે હે ભગવાન, આ તમે મોટી ડાયરી, નાની ડાયરી, ઓપન ડાયરી, પર્સનલ ડાયરી, પબ્લિક ડાયરી, પર્સનલ ડાયરી, આવી બબે ડાયરી કેમ રાખો છો? તો કે આ જે મોટી ડાયરી છે ને, જેમાં તારું નામ છે, એ એવા ભક્તોનું નામ છે જે રોજ ઉઠીને મને ભજે છે. અને જે નાની ડાયરી છે જેમાં હનુમાનનું પણ નામ છે, એ એવા ભક્તો છે જેને હું રોજ ઉઠીને પ્રાર્થના કરું છું. જેની પ્રાર્થના હું ઉઠીને કરું છું. કૃષ્ણ રોજ ઉઠીને ભગવાનની પ્રાર્થના નતા કરતા, એવા ભક્તોની પ્રાર્થના કરતા હતા, જે અર્જુન, સત્યભામા જેવા ભક્તો હતા. અને એવી જ રીતે રામ ની નામ લેવા વાળા ઘણા હતા, પણ રામ રોજ ઉઠીને પેલા કોનું નામ લેતા ખબર છે? હનુમાનનું નામ પહેલા લેતા. અને જુઓ આજે હિન્દુસ્તાનમાં જેટલા રામના મંદિર નથી એના કરતા
ઘણા જૈનો હનુમાન ચાલીસા બોલે છે. એટલે તમે ગભરાવો નહીં, કઈ બોલાય. આમ ટેન્શનમાં આવી ગયું, સ્વામીજી હમણાં ધડાકો કરશે. હનુમાન ચાલીસા. અને જૈન ધર્મમાં હનુમાનનું બહુ ઊંચું સ્થાન છે, બહુ ઊંચું સ્થાન છે. હનુમાન સિદ્ધ ગતિ પ્રાપ્ત મહાપુરુષ છે. અંજના મહાસતી, જૈન શાસ્ત્રમાં 16 મહાસતીઓના નામ આવે છે. એ 16 મહાસતીમાં એક મહાસતી છે સતી અંજના. એ અંજના સતીનો પુત્ર, એનું નામ હનુમાન. અંજન પુત્ર હનુમાન. જૈન શાસ્ત્રમાં હનુમાનનું જીવન ચરિત્ર છે. જૈન શાસ્ત્રમાં ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર છે, કેમ કે નેમિનાથના કઝિન બ્રધર હતા. હમણાં જ મને 2 દિવસ પહેલા પૂછતા હતા કે જૈનો જ આટલા બધા હિન્દુ ગોડ્સને કેમ માને છે? બીજા લોકો હિન્દુ ગોડને નથી માનતા, ક્રિશ્ચિયન, મુસ્લિમ. તો જૈન લોકો ગણેશને ને સરસ્વતીને કેમ માને છે? મેં કીધું જૈન તીર્થંકરોનું કોઈક ને કોઈક રિલેશન આ બધા જ અવતારી પુરુષો સાથે છે. એની વાત કરીશ સમય આવશે ત્યારે, અને તમારી જિજ્ઞાસા હશે, ચોક્કસ વાત કરીશ. પણ એટલી વિનંતી કરું કે આપણામાં એવી પાત્રતા આવે કે કોઈ મહાપુરુષને આપણું સ્મરણ કરવાનું મન થાય. જીવન એવું પવિત્ર જીવીએ, કેમ કે આ જિંદગીની ડાયરી ક્યારે બંધ થઈ જશે કાંઈ ખબર નથી. જિંદગી એવી પવિત્ર જીવીએ કે કોઈ મહાપુરુષને પોતાના ધ્યાનમાં આપણું સ્મરણ કરવાનું મન થાય. ઘણા તો પર્સનલી આવીને અમને કહી જાય, સ્વામીજી તમે સવારે પ્રાર્થના કરો ત્યારે અમને યાદ કરજો. લે ખબર નહીં કેટલા ફ્રેન્ક લોકો છે આ દેશમાં. વિદેશમાં બધા ફ્રેન્ક બહુ આમ સીધું ધડાક સામે જ કહી દે, તમે પ્રાર્થના કરો ને એમાં અમને યાદ કરજો. જીવન એવું જીવો, અને એના માટે આજે મારે વાત કરવી છે. તમે 5 વસ્તુ જીવનમાં અપનાવો તો ભગવાન તમને યાદ કરે. કેટલી વસ્તુ? 5 વસ્તુ. બહુ સરસ. કલ્પસૂત્રની અંદર એને પર્યુષણના 5 કર્તવ્ય કીધા છે. The 5 duties શ્રાવક have to do. 5 વસ્તુ. નંબર 1, આટલી ભૂમિકા સાથે 5 વસ્તુ આપ સાથે હું શેર કરવા માંગુ છું. પહેલી વસ્તુ, અમારી પ્રવર્તના. જરા ટેકનિકલ શબ્દો છે, પહેલા હું બોલીશ, પછી હું એનું એક્સપ્લેનેશન આપીશ, થોડું અંગ્રેજીમાં, થોડું ગુજરાતીમાં, જરૂર પડે તે હિન્દીમાં. ખીચડી રોજ ખાવાની. અમારી પ્રવર્તના. અમારી, મારી એટલે વાયોલેન્સ, અમારી એટલે નોન વાયોલેન્સ. પ્રવર્તના એટલે એસ્ટાબ્લિશ કરવું. લાઈફમાં નોન વાયોલેન્સને એસ્ટાબ્લિશ કરવી. આ પોતાના જીવનમાં અહિંસાની પ્રતિષ્ઠા કરવી. પોતાનું જીવન બને ત્યાં સુધી અહિંસકમય જીવવું. જેટલી બને એટલી વાયોલેન્સ ઓછી કરવી. વ્યવહારથી અહિંસક બનવું, વિચારથી અહિંસક બનવું, આચારથી અહિંસક બનવું, આહારમાં અહિંસક બનવું, અને વાણીમાં અહિંસક બનવું. ઈશારો કરીને થોડુંક આગળ વધવું. ધર્મના નામે જેટલા યુદ્ધો થયા છે, તમે ઇતિહાસ ખોલીને વાંચજો. બહુ ઇન્ટેલિજન્ટ લોકો છો, ઇતિહાસ ખોલીને વાંચજો. આ દુનિયામાં ધર્મના નામે જેટલા યુદ્ધ થયા છે એટલા, અને ધાર્મિક લોકોએ જેટલા યુદ્ધ કર્યા છે એટલા યુદ્ધ નાસ્તિક લોકોએ પણ નથી કર્યા. એથિયસ્ટ લોકોએ જગતનું એટલું નુકસાન નથી કર્યું જેટલું સો કોલ્ડ રિલિજિયસ લોકોએ દુનિયાનું નુકસાન કર્યું છે. કોઈ એથિયસ્ટ વ્યક્તિએ નુકસાન કર્યું હોય તો મને કહો. બસ એક નાસ્તિક માણસ, તમે જાઓ રશિયાની અંદર, સોવિયત યુનિયનમાં, તો એ લોકો કહે કે અમે ભગવાનને નથી માનતા, ધેટ્સ ઇટ. પણ એ લોકોએ કોઈનું નુકસાન નથી કર્યું. મંદિરોના નામે, મસ્જિદોના નામે આ દુનિયામાં જેટલા ખૂન રેડાણા છે, ઇતિહાસ વાંચો. ગૌરવ છે જૈન ધર્મનું. એક વાત કરું,
જ્યારથી મેં દીક્ષા લીધી ત્યારથી મારું માઇન્ડ એટલું ખુલ્લું છે કે કોઈ પણ ધર્મની સાચી વાત, સારી વાત અપનાવવા માટે મને હેઝિટેશન નથી થતું. પણ તટસ્થ બુદ્ધિથી વિચારું છું ત્યારે કહું કે ધાર્મિક ક્ષેત્રમાં ક્યારેય પણ તમે સાંભળ્યું નહીં હોય કે એક જૈન વ્યક્તિએ કોઈ બીજી જૈન વ્યક્તિનું ખૂન કર્યું હોય. ક્યારેય નહીં. ઇતિહાસમાં કોઈ ઘટના જોવા નહીં મળે કે એક જૈન વ્યક્તિએ કોઈ જૈન વ્યક્તિનું ખૂન કર્યું હોય, મર્ડર કર્યું હોય. બાકી ઇતિહાસ જુઓ ધર્મનો. એક ઈસાઈ વ્યક્તિએ કેટલા ઈસાઈનું ખૂન કર્યું હશે. એક મુસ્લિમ વ્યક્તિએ ધર્મના નામે, ઇસ્લામના નામે, પૈગંબરના નામે કેટલા લોકોનું ખૂન કર્યું છે. શિયા સુન્નીના નામે કેટલા લોકોનું ખૂન થયું છે. ઇતિહાસ જોજો. આ બધા જ ધર્મના ઇતિહાસમાં ધર્મના નામે કહું છું, ધર્મથી ખૂન નથી થયું. ધર્મ ક્યારેય ખૂન ન કરાવે. સાચો ધર્મ આવ્યો હોય તો ક્યારેય ખૂન કરાવે, પણ ધર્મના નામે, ધર્મ નથી એના લેબલના નામથી માણસો લડ્યા છે, લડે છે અને લડતા રહેશે. સમય એવો આવશે પાંચમા આરામાં કે ધર્મના લોકો આપસમાં લડી મળશે. ત્યારે જૈન ધર્મની અહિંસા શીખવાડે છે. જૈન શ્રાવકોમાં, જૈન ગૃહસ્થ લોકોમાં, જૈન સમાજમાં આજે પણ જે અહિંસાના સંસ્કાર છે એની પાછળ ભગવાન મહાવીરની આ વાણી છે, એની પાછળ ઉજ્જવળ આચાર્યોની પરંપરાનો પ્રભાવ છે. જેમાં હેમચંદ્રાચાર્યનું હું વારંવાર નામ લઉં છું. પાટણની અંદર એમને દુર્લભ ગ્રંથોની રચના કરી. આજે પણ તમે પાટણ જાઓ, નોર્થ ગુજરાત, અને પાટણના ભંડાર તમે ખોલીને જુઓ તો હેમચંદ્રાચાર્ય સંસ્કૃતમાં લખેલા ગ્રંથો તમને જોવા મળશે. એ વારસો એટલો મૂકીને ગયા છે કે આપણને હલવાનું મન ન થાય, આપણને આપણા આચાર વિચાર બદલવાનું મન ન થાય. અને 2600 વર્ષ પછી પણ આ યુકેની અંદર, આ વિદેશની ભૂમિ અંદર આપણે રહીને, આ માંસાહારના ક્ષેત્રમાં આપણે રહીને પણ આપણું ખાનપાન શુદ્ધ રાખી શક્યા છીએ. એમાં આ મહાપુરુષોની બહુ મોટી કૃપા આપણા ઉપર છે. અને હાથ જોડીને વાત નીકળી છે તો વિનંતી કરું, તમારા દીકરાઓને, તમારા દીકરીઓને બીજું કંઈ શીખવાડી શકો ન શીખવાડી શકો, ફોરગેટ ઇટ. કમસે કમ એટલું શીખવાડજો કે બેટા તું તારું ખાનપાન શુદ્ધ રાખજે. તમે એટલું શીખવાડજો કે બેટા ભૂલે ચૂકે તું માંસાહાર અને કોઈ પણ નોનવેજ વસ્તુ મોઢામાં નાખવાની હિંમત ન કરીશ. આટલી એક પ્રેમથી માથા ઉપર હાથ મૂકીને તમે સલાહ આપશો, અવશ્ય તમારા બાળકો ફોલો કરશે. ઘણી વાર તો મા બાપ ઉલટું શીખવાડે. અહીંયા હું જોઉં છું, છોકરા એક ના ખાતા હોય તો બહુ ભણવાનું હોય એટલે એની માને દયા આવે, બેટા ખાઈ લે ને, પ્રોટીન ક્યાંથી મળે? લે, આટલું પ્રોટીન લઈને ક્યાં લડવા જવું છે તારે બોર્ડર ઉપર? આટલું પ્રોટીન હું કરીશ? તો 2 ઈંડા ખાવામાં જેટલું પ્રોટીન મળે એના કરતાં અડધી વાટકી મગ ખાવામાં પ્રોટીન વધારે મળે. એક તરફ તમે 2 ઈંડા ખાઓ અને એક તરફ અડધી વાટકી મગ ખાઓ. આ ન્યુટ્રિશન્સનું સાયન્સ કહે છે એ મગમાં પ્રોટીન વધારે છે. અને ઈંડાનું પ્રોટીન તમને પચશે નહીં, તમારી આર્ટરીમાં બ્લોક થઈ બાયપાસ કરાવવું પડશે, હાર્ટ ફેલ થશે. અને મગ કોલેસ્ટ્રોલ ફ્રી, મગ કોલેસ્ટ્રોલ ફ્રી છે. મગ ખાવાથી ક્યારેય પણ કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાં ગુજરાતીમાં તો કહેવત પડી ગઈ, મગ ચલાવે પગ, મગ ચલાવે પગ. પારણામાં જુઓ તમે મગ જોવા મળે. આ મગની અંદર એટલી સ્ટ્રેન્થ છે. ઘણા મને પૂછે યંગસ્ટર, આ પર્યુષણના 8 દિવસમાં વેજીટેબલ કેમ ખાવાની મનાઈ છે? મેં તું પ્રોટીન ખાઈ શકો એટલે. હું જવાબ આપું? તમે જૈન લોકો એક તો શાકાહારી, બરાબર, વેજીટેરિયન. શાકાહારીમાં બધું ન્યુટ્રિશન્સ જેટલું તમારા બ્રેનને જોઈએ મળતું નથી. એટલે કમસે કમ તમે કઠોળ ખાઓ, બીન્સ ખાઓ તો થોડુંક પ્રોટીન અંદર જાય. બાકી તો રોજ વેજીટેબલ ખાઓ છો. કમસે કમ 8 દિવસ, કમસે કમ 8મ પાખી 14th તો તમે લીલોતરી ના ખાઓ તો એ બહાને તમારા શરીરમાં પ્રોટીન જાય.
આ સાયન્ટિફિક રીઝન, હું અહિંસક રીઝન પણ આપી શકું, પણ સમયની મર્યાદા. તો તમારા બાળકોને કહેજો કે બેટા, અને આ દેશમાં હું ઓપનલી કહું છું કે તમારા બાળકો જો સ્ટ્રિક્ટલી વેજીટેરિયન હશે ને, તમે માનજો કે તમારા બાળકો ભાગ્યશાળી છે, તમે ભાગ્યશાળી છો આવા બાળકો પ્રાપ્ત કરીને. આટલી જ અપેક્ષા. બાળકોને બહુ આગ્રહ ના રાખતા કે લીલોતરી કેમ ખાય છે, આ કેમ ખાય છે. પર્યુષણના 8 દિવસ તમારા બાળકો લીલોતરી ન ખાય, સાધુવાદને પાત્ર છે, પણ એની બહુ જીદ ના રાખતા. ઘણા મા બાપ એટલો બધો ફોર્સ કરે, બેટા આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. તો મમ્મી શું ખાવાનું એ કે ને, આ નહીં તો ખાવાનું શું એ મને કે. બધામાં ના 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 નેગેટિવ કરશો ને તો છોકરાઓ કહેશે કે જૈન ધર્મ ઇઝ નોટ પ્રેક્ટિકલ. હા, તમે એજ્યુકેટ કરો કે આ શું કામ નથી ખાતા, જવાબ આપો. જવાબ તો છે નહીં, બસ કંટ્રોલ ના ખવાય, ચૂપ. 8 દિવસ તું બહુ દોઢાયો થઈ ગયો છે, તું બહુ આજકાલ હોશિયાર થઈ ગયો છે, કીધું ને 8 દિવસ નહીં ખાવાનું. તમારા મા બાપ કહેતા હતા, તમે માનતા હતા. તમારા છોકરા હવે એ કહેવાથી નહીં માને. યુ હેવ ટુ ગીવ ધ રીઝન. જરૂર તમારા બાળકો કંદમૂળ ના ખાય, જમીકંદ ના ખાય, અંડર રૂટેડ ફૂડ ના ખાય, આનંદની વાત છે. પણ કોઈ ખાવાની ઈચ્છા રાખતા હોય, જબરજસ્તી રોકો નહીં. એ અભક્ષ્ય નથી. કંદમૂળ ના ખાવું જોઈએ. ઇન્ફિનિટ બેક્ટેરિયા છે, અનંત જીવ છે, ના ખાવું જોઈએ. એક જૈન વ્યક્તિ પણ કદાચ પાત્રતા ન હોય અને ખાઈ લે તો એ કોઈ જૈન મટી નથી જતો. જૈનમાં કીધું છે અભક્ષ્ય નહીં ખાવાનું, બસ. અભક્ષ્ય એટલે શું? નોનવેજ. નોનવેજ એટલે શું? નોનવેજ એટલે નોટ ઓનલી મીટ. પછી વેસ્ટર્નમાં નોનવેજની વ્યાખ્યા અલગ. ફિશ ખવાય, નોનવેજમાં ફિશ ખવાય, એગ ખવાય, સી ફૂડ ખવાય. જૈન ધર્મનો વેજીટેરિયનનો અર્થ છે નો સી ફૂડ, નો એગ, નો મીટ, નથિંગ. Egg is not vegetarian according to Jain dharma. Egg is not vegetarian at all. Vegetarian કોને કહેવાય છે? ઉગે કે પ્લાન્ટમાંથી આવે. એ કયા પ્લાન્ટમાં ઉગે છે? એક બર્ડની ઓવરીમાંથી નીકળે છે. હાઉ ઇઝ વેજીટેરિયન? હું સાયન્સનો અભ્યાસ તમારી જેમ કરું છું, પછી કે નોન ફર્ટિલાઇઝ છે ને ફર્ટિલાઇઝ છે ને. Every non-fertilized egg have a tissue system, have a cell system inside, have a capacity to produce the baby. Fertilized, non-fertilized પણ આવ્યું ઓવરીમાંથી ને, અને ઓવરીમાં એ વધારે એગ પ્રોડ્યુસ કરવા માટે કેટલા આર્ટિફિશિયલ એને સંયોગ કરાવે છે મરઘી સાથે, અને વારંવાર પ્રેગ્નન્ટ કરાવીને એક બિઝનેસ ચાલુ કરવા માટે વધારેમાં વધારે એગ પેદા કરો. એક ઇન્ડસ્ટ્રીઝ આખી ડેવલપ થઈ. અને કેટલા પક્ષીઓને કદાચ એગ તમે માની લો કે એમાં જીવ નથી, પણ એગ પેદા થાય છે, એમાં કેટલા જીવોને ત્રાસ આપવામાં આવે છે. That's why it is not allowed to eat. બહુ જ કેરફુલ રહો. કોઈ વસ્તુ ખરીદો ત્યારે જોઈને વાંચો. અને મને પ્રાઉડ છે યંગસ્ટરને એકવાર ખબર પડે એટલે બધું જોઈ જઈને વાંચશે. અને મોટા આંખ બંધ કરીને ખાવ ને. આ મોટા લોકો બહુ સાંભળે છે વ્યાખ્યાનો, પણ ગડબડ ઘણી કરે છે. છોકરાઓ ઘરે જઈને કે માં આમાં એક છે, એટલે માને થાય તે ક્યારે જોઈ લીધું? આ ખાઈ લેને, 2 ટાઈમ ખાવું એમાં It's okay. It's okay. How is okay? અમેરિકામાં એક છોકરી સ્કૂલમાં ભણવા જાય છે. રોજ સવારે એની માં બ્રેકફાસ્ટ આપે છે પેક કરીને, અને એની અમેરિકન ફ્રેન્ડ સાથે બેસીને એ લંચ બ્રેકમાં બંને જણા નાસ્તો કરે. પેલી અમેરિકન નોનવેજ ખોલે, આ વેજીટેરિયન ખોલે. એટલે અમેરિકન છોકરી ફ્રેન્ડ એને પૂછે કે ડુ યુ નો વોટ યુ આર ઇટિંગ? ડુ યુ નો? પેલું શું કહેવાય, વેજીટેરિયન આપવું એટલે એ લોકોને શું લાગે કે ઘાસ ફૂસ ખાય છે, જાનવરોને ઘાસ ફૂસ ને એ ખાય. એટલે એને કીધું કે ડુ યુ નો વોટ યુ આર ઇટિંગ? ત્યારે પેલી ઇન્ડિયન જૈન છોકરી પ્રાઉડ સાથે જવાબ આપે છે, યસ આઈ નો વોટ આઈ એમ ઇટિંગ, બટ યુ ડોન્ટ નો વોટ યુ આર ઇટિંગ. મને ખબર છે હું શું ખાઉં છું, પણ તને ખબર નથી તું શું ખાય છે. તો કે ભાઈ
ત્યારે એ છોકરી જવાબ નથી આપતી, ખાલી કહે છે કે એક વેબસાઇટનું નામ આપું છું, જરા વિઝિટ કરજે, meet.org, MEAT, meet.org. આ વેબસાઇટ તો જોઈ લેજે, અને તમે કોઈ ખાતા હો તો જોઈ લેજો. 5 મિનિટની વેબસાઇટ છે, 5 મિનિટનું વિડીયો પ્રેઝન્ટેશન છે, અને વિડીયો પ્રેઝન્ટેશન એનું છે સ્લાટર હાઉસમાં શું થઈ રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો. અને એકવાર તમારી આંખોથી જે એનિમલ્સ સાથે જે ક્રુઅલિટી થઈ રહી છે એ તમે જુઓ, તમારી હિંમત નથી કે તમે નોનવેજ ખાઈ શકો. આ તો તમારી સામે પેલું પેક કરીને આવે છે ને, એટલે તમને ખબર નથી પડતી કે આ નોનવેજ ફૂડની અંદર કેટલા જીવોની હાઈ લાગેલી છે. તમને ખબર છે, એક વસ્તુ કહું, યંગસ્ટર ઘણા લેક્ચરમાં હવે આવવાનું શરૂ કરે છે એટલે કહું, એક નોનવેજ વ્યક્તિ જિંદગીભર માત્ર નોનવેજ ખાય ને તો જીવી નહીં શકે. એક નોનવેજ વ્યક્તિએ પણ સર્વાઈવ થવા માટે વેજીટેરિયનની સપોર્ટ લેવો પડશે. પણ એક વેજીટેરિયન વ્યક્તિ જિંદગીભર વેજીટેરિયન ખાય તો વિચ ઇઝ મોર પાવરફુલ? એક નોનવેજ વ્યક્તિને કહો તારે નોનવેજ જ ખાવાનું, તારે સલાદ નહીં ખાવાનું, જ્યુસ નહીં પીવાનું, આઈસ્ક્રીમ નહીં ખાવાની, તારે આ નહીં ખાવાનું, ખાલી મીઠ ખાધા રાખ, તારે કોક નહીં પીવાનું, જીવી શકશે? વિચ ઇઝ પાવરફુલ ફૂડ? એક વેજીટેરિયન જિંદગીભર વેજીટેરિયન રહે, જીવી શકે, અને વધારે સારી રીતે જીવે. વિજ્ઞાને બહુ ઉપકાર કર્યો છે. તમે વેબસાઇટમાં જોજો, ગૂગલમાં જઈને. હવે તો ક્યાંય જવાની જરૂર નથી, તમારા કમ્પ્યુટરમાં. એક છોકરાને મેં પૂછ્યું તારો ગુરુ કોણ? તો કે ગૂગલ ઇઝ માય ગુરુ. ગૂગલ ઇઝ માય ગુરુ. મને કીધું સ્વામીજી તમને પણ આ બધા બહુ પ્રશ્નો પૂછે છે ને, કોઈ જવાબ ના આવડતા તો મને કહેજો, હું ગૂગલમાંથી ફાઇન્ડ આઉટ કરી દઈશ. વાહ! મેં કીધું ગૂગલ ઇઝ નોટ ઓનલી ગુરુ, ગૂગલ ઇઝ ધ ગુરુ ઓફ ધ ગુરુ. તો ગુરુનો ગુરુ થયો બાપા. ત્યાં એક 70 વર્ષના દાદા ઊભા હતા, ઇન્ડિયાથી આવેલા, ઇન્ડિયાનું બ્રેન લઈને આવેલા, ઇન્ડિયાના સંસ્કારો લઈને આવેલા. તરત એને કીધું કે ગૂગલ ઇઝ માય ગુરુ. એટલે પેલાને થયું કે જો ગૂગલ ગુરુ થઈ જશે તો ગુરુની કિંમત શું રહેશે? એટલે એને પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુરુ એન્ડ ગૂગલ? ઓહો, કેવા કેવા પ્રશ્નો પૂછે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુરુ એન્ડ ગૂગલ? મેં જવાબ આપ્યો કે સીધો ડિફરન્સ છે કે ગૂગલમાં તો જેટલું નાખો ને એટલો જ જવાબ મળે. ગુરુને તમે ગમે તે પ્રશ્ન પૂછો તમને જવાબ મળે. ગૂગલ એક યંત્ર છે, ગુરુ એક મંત્ર છે. ગૂગલ નોન લિવિંગ છે, ગુરુ લિવિંગ છે. ગૂગલ કુંડનું પાણી છે, જેટલું નાખો એટલું જ રહે. ગુરુ કૂવાનું પાણી છે, ક્યારેક ખાલી ન થાય. અને ગૂગલમાં ઘણીવાર તમે સર્ચ કરવા જજો તો ઘણીવાર આવશે સર્વિસ નોટ ફાઉન્ડ. લે મરો, ચેક કરજો, ઘણીવાર આવે. હવે ક્યાં જશો? ગુરુ ક્યારેય તમને નહીં કે સર્વિસ નોટ ફાઉન્ડ. બપોરે કેટલા પ્રશ્નો પૂછે છે, મેં કીધું કે સર્વિસ નોટ ફાઉન્ડ. દરેક પ્રશ્નોના જવાબ છે. કેમ કે ગૂગલનું કનેક્શન પ્લગ સાથે લાગેલું હોય છે, ગુરુનું કનેક્શન પરમાત્મા સાથે લાગેલું હોય છે. એ પરમાત્માનો સોર્સ એને મળે છે અને જવાબો આવ્યા કરતા હોય છે. ખેર, તો ધ્યાન રાખજો કે ખાવા પીવામાં આ દેશમાં બહુ સાવધાન રહેજો. તમારા સ્વાદ માટે તમે કોઈ જીવને પીડા પહોંચાડો એ કર્મ તમે ભોગવ્યા સિવાય આ સંસારથી વિદા થઈ નહીં શકો. બહુ કેરફુલ. હું તો એ વેબસાઇટ જોવા ગયો એકવાર, meet.org. અડધી મિનિટ જોઈ, મેં કીધું બંધ કરી દે ભાઈ. ઇવન યુ કાન્ટ સી ઇટ. એટલી ક્રુઆલિટી છે. અને એક વિનંતી એ કરું, દુનિયામાં જેટલા શક્તિશાળી પ્રાણીઓ છે ને બધા વેજીટેરિયન છે. એલિફન્ટ વેજીટેરિયન, હોર્સ વેજીટેરિયન, કાવ વેજીટેરિયન. જેટલા સોસાયટીમાં યુઝફુલ એનિમલ છે, પીસફુલ એનિમલ છે, ઓલ આર વેજીટેરિયન. જેટલા ડેન્જરસ એનિમલ છે ઓલ આર નોનવેજ. સમજી લો, ડેન્જરસ નોનવેજ.
લાયન નોનવેજ, ટાઈગર નોનવેજ, આ બધા નોનવેજ એનિમલ. What is the system of vegetarian animal and non-vegetarian animal? Vegetarian animal have a flat teeth and flat nail. Flat. Non-veg animal જેટલા છે pointed teeth, pointed nail. નોનવેજ ના બધાના પોઈન્ટેડ હોય. તમે જોજો ગાયના નેલ કેવા, ફ્લેટ કે પોઈન્ટેડ? ફ્લેટ. વેજીટેરિયન બધાના પોઈન્ટેડ વેજીટેરિયન. એમાં જતો નથી. તમે જરાક ઇમેજિન કરજો, જેટલા પણ પોઈન્ટેડ નાખૂન વાળા છે બધા જ નોનવેજ. હવે ઘણી બહેનોની ફેશન આવી છે પોઈન્ટેડ. પોઈન્ટેડ હવે આ ફેશન હોય તો કપાવી નાખજો. શાસ્ત્રમાં લખ્યું છે મોટા નખ હોય એ બધા જાનવર હોય. શાસ્ત્ર કે છે ભાઈ, હું નથી કહેતો. મોટા નખવાળા જાનવર, નોટ ઓનલી જાનવર, મોટા નખવાળા નોનવેજ, નાના નખવાળા વેજીટેરિયન. આ મારી વાત નથી, તમે જોઈ લો. વેજીટેરિયનના નખ બહુ મોટા લાંબા નહીં હોય, કેમ કે લાંબા નખ પેલું માંસ કાપવા માટે કુદરતે બનાવ્યા છે. એ માંસાહારી પ્રાણી છે. જેટલા પણ નોનવેજ એનિમલ છે એ બધા જ પાણી જીભ કાઢીને પીવે. નોનવેજ એનિમલ, કૂતરો નોનવેજ પાણી કેવી રીતે પીવે? જીભ કાઢીને. બિલાડી નોનવેજ પાણી કેવી રીતે પીવે? જીભ કાઢીને. શેર નોનવેજ પાણી કેવી રીતે પીવે? જીભ કાઢીને. લબક 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 લબક. હાથી પાણી કેવી રીતે પીવે? હોઠથી, સૂંઢથી. લબક લબક નહીં કરે, અવાજ નહીં કરે. ગાય પાણી કેવી રીતે પીવે? મોઢાથી, હોઠથી. માણસ પાણી કેવી રીતે પીવે? તમને પૂછું. હવે નવી સિસ્ટમ આવી ઉપરથી. એરપોર્ટ ઉપર જાઓ એટલે પેલું દબાવો ને મોઢું ના. પણ તોય જીભ તો બહાર નથી કાઢતા ને. ભલે અધરથી પીવો કે ભલે તમે આમ ગરદન નીચે કરીને પીવો, પણ જીભ તો બહાર નથી કાઢતા ને. બાય નેચર, બાય ફિઝિકલ બોડી, બાય બાયોલોજી, હ્યુમન આર ધ વેજીટેરિયન. અને જે તમારો સ્વભાવ છે બોડીનો વેજીટેરિયનનો, વેજીટેરિયનનું આંતરડું છે ને બહુ લાંબુ હોય, નોનવેજનું આંતરડું બહુ ટૂંકું હોય. આપણું આંતરડું લાંબુ છે 6 ફીટ. હવે આમાં તમે મીટ નાખો તો પછી ટ્રાફિક જામ જ થાય ને. હ્યુમન્સ આર વેજીટેરિયન. આ મારે વાત તમને કેવી પડે, શરમની વાત છે. વેબસાઇટો ખોલજો તમે. અમેરિકામાં એવી સંસ્થાઓ ચાલે છે, અમેરિકન લોકો ચલાવે છે, વેજીટેરિયન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, અને લાખો લોકો વેજીટેરિયન બન્યા છે નહીં, વિગન બન્યા છે. What is the difference between vegetarian and vegan? Vegan, no animal fat. Vegan, no animal fat, no dairy product. Not only no dairy product, no leather. આપણે લોકો વેજીટેરિયન થાય, થાળીમાં નોનવેજ ના આવે એટલે આપણે વેજીટેરિયન. થાળીમાં નોનવેજ ના આવે એટલે આપણે કોણ થયા? રોંગ. તમારા ઘરમાં લેધરના સોફા છે? એ લેધરનો સોફો કેટલા જાનવરોને મારીને બનાવ્યો છે ખબર છે? તમારી ગાડીમાં લેધરની સીટ છે? કેટલા જાનવરોને મારીને, 12 જાનવરોને મારો છો ત્યારે એક લેધરની સીટ તમારી બને છે. તમે જે પર્સ રાખો છો ભગવાનના મંદિરમાં લઈ જવાની મનાઈ છે, કેમ કે એ લેધરની છે. તમે ચપ્પલ પહેરો છો લેધર. કેટલી હિંસા. જે લોકો વિગન બને છે ને એ લોકો લેધર પણ વાપરતા નથી. આપણા કરતા ક્યાંય આગળ છે. આપણે ભાષણો મોટા મોટા આપીએ. એકવાર અહિંસા ડે હતો અમેરિકામાં, નોન વાયોલન્ટ ડે, 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ. અહિંસા દિવસ રૂપે મનાવીએ છીએ આપણે. તો તેના એક પ્રેસિડેન્ટ લેક્ચર આપતા હતા બધી પબ્લિકમાં. અહિંસા પરમો ધર્મ અને અહિંસા જે
લેટ એન્ડ લીવ એન્ડ લેટ લીવ, આવી બધી વાત કરતા હતા. એમ લેક્ચર આપતા આપતા એટલો બધો પરસેવો આવ્યો લાગ્યો તો રૂમાલ ખિસ્સામાંથી કાઢ્યો તો 2 ઈંડા નીકળ્યા. ભાષણો તમે આપો છો પણ તમે જીવન શું જીવો છો? એક પ્રેસિડેન્ટ લેક્ચર આપતા હતા, અહિંસા અહિંસા આમ, જૈન સેન્ટરમાં. હું નામ નહીં લઉં, જૈન બધું વિડીયો રેકોર્ડિંગ થાય છે. આ ટેપ પાછા યુટ્યુબ મૂકે એટલે ફટાક દી અમેરિકામાં જોઈ લે તમે હું આમાં અમારી પટ્ટી ઉતારો છો. હવે તો સિક્રેટ કઈ રહ્યું જ નથી. મારે બોલવું હોય તો બધું આખું દુનિયામાં ફેલાય છે. પણ એક ભાઈ ત્યાં લેક્ચર આપે અહિંસા દિવસ ઉપર, ત્યારે પેલો એનો છોકરો જ પાછળ બેઠો હતો અહિંસા દિવસ ઉપર અને લેક્ચર આપતા હતા, અહિંસાની મોટી મોટી વાતો કરતા હતા. એ લેક્ચર પૂરું થયું એટલે છોકરાએ કીધું, ડેડી તો આજથી આપણે ઘરમાંથી લેધરના સોફા બહાર કાઢશું ને? એ તો બોલવાનું હોય, એ તો બોલવાનું હોય. આચારમાં ધર્મ આવે તો જ તમે ધાર્મિક છો, બાકી આપણે ધાર્મિક નથી. ઈશારો કરી દીધો છે. મહેરબાની કરીને બને એટલું કરવાની કોશિશ કરજો. ભૂલથી પણ શું કામ એક વાળી વસ્તુ આવી જાય, ભૂલથી પણ શું કામ, અને ભૂલથી આવી જાય, અજાણતા આવી જાય એટલે આપણે પ્રતિક્રમણમાં મિચ્છામી દુક્કડમ કરીએ છીએ. જાણતા અજાણતા પણ જો કોઈ મારાથી હિંસા થઈ હોય તો મિચ્છામી દુક્કડમ કરું છું. આ છે સંસ્કાર. જૈન ધર્મની અહિંસા એટલી જ નથી, જૈન ધર્મની અહિંસા એ પણ કહે છે કે લેફ્ટ ઓવર ખાવું એ પણ હિંસા છે, વાસી ભોજન ખાવું એ પણ હિંસા છે. કેટલા દિવસ ફ્રીજમાં રાખી મૂકો? હવે તો એક ફ્રીજ ટૂંકું પડે. એક ફ્રીજ રેગ્યુલર હોય કિચનમાં, એક ફ્રીજ નીચે બેઝમેન્ટમાં હોય, જમ્બો જેટ ફ્રીજ. કેટલું બધું ભરીને રાખે અને પછી કે અમે તો ફ્રીજમાં રાખીએ એટલે બગડે નહીં. જૈન ધર્મ કહે છે ફ્રીજમાં રાખેલી વસ્તુમાં પણ અમુક સમય પછી જીવાત પડ્યા વગર રહેતી નથી. હા, થોડો ટાઈમ કદાચ વધારે લાગે. જે એક દિવસમાં બગડી જાય, મે બી ફ્રીજમાં રાખો તો 4 દિવસમાં બગડે. પણ ઘણા લોકો, અહીંયા તો મને ખબર નથી, અમેરિકાથી ઇન્ડિયા જાય ને ઘણા બહેનો પિયર જાય તો હસબન્ડ માટે 1 મહિનાની દાળ બનાવીને ટ્રેમાં મૂકીને જાય ફ્રીજમાં, આઈસ ટ્રેમાં. એટલે રોજ એમાંથી 2-4 એનો ચોકઠા કાઢી એને ગરમ કરીને પછી ખાઈ લે. દરેક બહેનોને હાથ જોડીને વિનંતી કરું કે બને ત્યાં સુધી લેફ્ટ ઓવરની ટેવ ન પાડતા. બચી જાય અને રાખી મૂકવું પડે કોઈ કારણસર, પણ ઘણા તો શું બીજી વાર બનાવવું ન પડે ને એટલે. હવે હું ઘણી વાર અમેરિકામાં ગોચરી જાઉં તો ઘરમાં 2-3 મેમ્બર હોય, હું ગોચરી જાઉં એટલું બધું બનાવે. મેં કીધું બેન આટલો બધો મારો ખોરાક નથી. તો કે ના એ તો અમને ખબર છે. તો મેં તો આટલું બધું કેમ બનાવ્યું? તો કે તમારા બાને બની જાય ને પછી હવે 5 દિવસ અમે કરશું શું, મંડે ટુ ફ્રાઈડે પછી ખાશું. ઓહો. પણ સ્વામી એ જમાનામાં તો ફ્રીજ નહોતા, જ્યારે જૈનિઝમ હતું ત્યારે. હા, પણ હું કહું છું કે ફ્રીજ હોય તોય વાસી ભોજન બગડે છે. ફ્રીજ હોય તોય 2-3 દિવસ પછી તમે જોજો ફ્રીજમાં સ્મેલ આવશે. હા એટલે હા બેન કે 2-3 દિવસ હાલે ને? ખાતા નથી. હા, બહુ સરસ. બને ત્યાં સુધી તાજું બનાવો ને. તમે આટલું કમાવો છો, સવારથી સાંજ આટલી નોકરી કરો, પૈસા કમાઓ, દોડાદોડ કરો, 2 ટાઈમ ગરમ રોટલી ખાઈ ના શકો? અને બહેનોને કહું 2-4 ગરમ રોટલી પુરુષોને ખવડાવી ના શકો? ઘણા ડબ્બા પેક કરી મૂકી રાખે, ખાઈ લેજે તારે ખાવું ત્યારે. તાળીઓ પાડો ભાઈઓ, તાળીઓ. જોકે ખવડાવતા જ હશે. હવે એ સવારે બિચારો નાસ્તો ભાગમાં ન હોય એમને એમ કરીને ભાગે, બપોરે લંચ સેન્ડવિચ બેન્ડવિચ ખાઈ લે, સાંજના ઘરે આવીને 1 ટાઈમ તો ગરમા ગરમ ઉતારીને જમાડો, 2 રોટલી ખાવાની હોય, એમાં એ ડબ્બામાં બંધ રાખીને પોતે સિરિયલ જોતા ખાઈ લેજે આવે ત્યારે. ના, હું તમારી કોઈ આલોચના નથી કરતો. લગભગ બધા બહેનો આપણા ભારતથી બહુ ધ્યાન રાખે છે, પણ આ તો કોઈ ના રાખતા હોય એના માટે છે. લગભગ તો તમે બધા ડાયા જ છો. પણ મેં એવું સાંભળ્યું છે, અહીંયા તો ખબર નથી, ઘણાના ઘરમાં તો મંડે ટુ ફ્રાઈડે રસોઈ બનતી નથી. હસબન્ડ વાઈફ 2 જોબ કરે, અને બહેનોની સમસ્યા હું સમજી શકું છું. દેર ઇઝ નો ટાઈમ. 2 જોબ કરતા હોય, 2 છોકરાને આટલું સાચવવાનું હોય, રસોઈનો ટાઈમ ક્યાં? મંડે ટુ ફ્રાઈડે 2 રેસ્ટોરન્ટમાં ખાય.
બચજો બચજો. જે આહાર તમને ઘરની બનાવેલી વસ્તુ શાંતિ આપશે, પ્રસન્નતા આપશે, સ્વાસ્થ્ય આપશે, એ બહારની નહીં આપે. અને ફરી હું અનુમોદના કરું છું કે આ બહેનો અહીંયા જે બનાવે છે ને, ફરી હું યાદ કરું છું, રિયલી આ વસ્તુ તમે કેટરસનું ખાઈ તો જુઓ, ત્રીજા દિવસે બીમાર ન પડો તો મને કહેજો. એટલું તેલ ને એટલું. અને અહીંની ખાવામાં વિશેષતા છે તેલ ઓછું, મસાલા ઓછા. રિયલી આમ 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 માનવું પડે. તંદુરસ્ત ખાવાનું. તો આવું ખાવાનું ઘરે બનાવતા શીખજો. અને યંગ જનરેશનને કહું છું કે ઇન્ડિયન રસોઈ બનાવવાના થોડા કુકિંગ ક્લાસ લેજો લગ્ન કરતા પહેલા, એટલે હસબન્ડને પ્રોબ્લેમ ના થાય. આજના યંગસ્ટર કોઈ ઘરમાં કુક નથી કરતા. અમેરિકામાં એક 32 વર્ષની છોકરી બહુ અમારી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ. મેં કીધું મારે તારા ઘરે આવવું છે ગોચરી કરવા. તો મારા ઘરે આવજો, પણ હું તમને રેસ્ટોરન્ટમાં ખાવા લઈ જઈશ. અમે ઘરમાં ખાતા હોય તો તમને ખવડાવીએ ને. લે, યંગસ્ટર લોકો બહુ બધી રીતે આગળ છે, પણ થોડું ખાવાનું શીખો ને, બનાવવાનું શીખો ને. એક બેનનો બર્થડે હતો તો એના હસબન્ડે કીધું કે આ વખતે તારો બર્થડે છે, તને ક્યાં ફરવા લઈ જાઉં? દાર્જિલિંગ, કાશ્મીર, હરિદ્વાર, સિંગાપુર, મલેશિયા, લંડન, તને ક્યાં ફરવા લઈ જાઓ? તો કે ત્યાં તો આપણે બધે પહેલા 1-2 વાર જઈને આવ્યા છીએ, આ વખતે મને ત્યાં લઈ જાઓ જ્યાં હું લગ્ન પછી ક્યારેક ગઈ ન હોઉં. એનું બાવડું પકડીને રસોડામાં લઈ ગયો. લગ્ન પછી તું અહીંયા ક્યારેય ગઈ નથી, એવી જગ્યાએ લઈ જાઉં જ્યારે ક્યારેય ગઈ. બનાવ રસોઈ, હવે બર્થડે બનાવ રસોઈ. પ્રેમથી વિનંતી કરું છું, તમે આટલા ભાવથી સાંભળો છો, એક ટાઈમ પ્રેમથી. અને આપણે ત્યાં તો રસોઈ બનાવી એ પણ આર્ટ છે, રસોઈ બનાવી એ પણ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી છે. તમે મંદિરમાં જે પવિત્ર ભાવથી જાઓ છો ને, એ જ પવિત્ર ભાવથી રસોડામાં જજો. રસોડામાં જ્યારે એન્ટ્રી કરો ત્યારે મગજમાં નેગેટિવ વિચારો લઈને ન જતા. નોટ ઓનલી ધેટ, રસોડામાં જઈને રસોઈ બનાવો ત્યારે કોઈક સારી મ્યુઝિકની સીડી મૂકી દો, અથવા કોઈક સારા સ્તવન આવડતા હોય એ ટેપ મૂકી એની સાથે ગુણગુણાવતા રસોઈ બનાવો. ખાનારના કોઈ પણ શરીરમાં રોગ હશે બધા હીલ થઈ જશે. ફૂડ ઇઝ એ થેરાપી. ફૂડ થેરાપી છે. રસોઈ બનાવી એ પણ એક આર્ટ છે. મહેરબાની કરીને રસોઈ બનાવો ત્યારે તમારા પૂંછડા વગરના ફોન કાન ઉપર ન રાખતા. રસોઈ બનાવે ત્યારે ચમચો ફરતો, હા બોલ હા બોલ બોલ, હા બોલ બોલ, ગરદન આમ જ હોય. કેટલી વાતો કરતા. ફોન ઉપર આખો દિવસ વાતો કરજો. રસોડામાં જાઓ ત્યારે મહેરબાની કરીને ફોર બહાર મૂકજો. રસોડામાં જાઓ ત્યારે મહેરબાની કરીને કિચનમાં ટીવી નહીં રાખતા. ઘણાના કિચનમાં હવે નાનું ટીવી આવી જોતા જાય. ખાવા વાળો કેટલોય ભાવથી બિચારો ખાતો હોય, ક્યાંથી એને એ ભોજન પવિત્રતા આપશે? ચેન્જ ધ સિસ્ટમ, ટાઈમ વિલ કમ. આગળ જાઓ તો આ છે અહિંસા, અમારી પ્રવર્તના. શુદ્ધ ભોજન, શુદ્ધ વિચાર, શુદ્ધ ઉચ્ચાર, આ અહિંસા જૈન ધર્મની. આગળ જાઓ. અને એ અહિંસા માટે જૈન ધર્મમાં એક બીજો શબ્દ આવ્યો, જીવદયા. કયો શબ્દ આવ્યો? જીવદયા પાડો. દરેક જૈન સેન્ટરમાં જીવદયાનું ફંડ હોય છે. છે અહીંયા હોવું જ જોઈએ. જૈન ધર્મનો પાયો છે જીવદયા. આપણે બોલી શકીએ છીએ, પુણ્ય કર્યા છે એટલે આ સંસારમાં એવા જીવો છે મૂક, જે બિચારા બોલી નથી શકતા, ભૂખ લાગી હોય તો પ્રકટ નથી કરી શકતા કે મને ભૂખ લાગી. એવા મૂક પશુઓ માટે ફંડ ભેગું કરવું, એને ચારાની વ્યવસ્થા કરવી, એ સૌથી મોટી જીવદયા છે. અને આઈ વોન્ટ ટુ ટેલ યુ વન થિંગ, કે આટલી જે બીમારીઓ આવે છે એનું એક કારણ શું છે ખબર છે તમને? જેને જીવ હિંસા બહુ કરી હોય એને ક્રોનિક ડિઝીઝ થાય.
એવી ઘાતક બીમારીઓ થાય જેમાંથી વર્ષો સુધી બહાર ન નીકળી શકે. જૈન ધર્મ કહે છે કે અસાતા વેદનીય કર્મને તોડવા હોય તો જીવદયા અપનાવજો. કેમ કે જીવ હિંસાથી ડિઝીઝના કર્મ બંધાય. ઇફ યુ કિલ ધ એનિમલ, ઇફ યુ ગીવ ધ હાર્ડ ટાઈમ ટુ એનીવન, યુ ગેટ ધ અસાતા વેદનીય કર્મ, એન્ડ ધેટ અસાતા વેદનીય કર્મ ક્રિએટ ધ ડિઝીઝ વિચ યુ હેવ ટુ સફર. અને એ કર્મ જો સફર ન કરવું હોય તો એને તોડવાનો ઉપાય શાસ્ત્રમાં બતાવ્યો, જીવ દયા. મેં ક્યાંક વાંચ્યું હતું, આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. તમે ગાયને ઘાસ ખવડાવો ને, આ દેશમાં શું સિસ્ટમ છે ખબર નથી, પણ ઇન્ડિયામાં જાઓ ત્યારે કરજો. અહીંયા પણ હશે ને પાંજરાપોળ, અહીંયા પણ આ બધા એનિમલ ફાર્મિંગ હશે કદાચ. તમે ગાયને ઘાસ ખવડાવો તો જૈન શાસ્ત્ર કહે છે એનાથી તમારા જે પણ પ્રતિકૂળ ગ્રહો હોય એ અનુકૂળ થઈ જાય. મંગળ નડે, શનિ નડે, ઘણા કેટલું નડે. અને ઘણા તો એટલી બધી વીંટીઓ પહેરે આંગણામાં, મંગળની વીંટી, શનિની વીંટી, આમ 5 આંગણા ભરેલા હોય. મને થાય કે આને 6ઠ્ઠી આંગળી આપી હોય તો સારું હતું, 5 ટૂંકી પડે છે. બધા આમ વીંટીઓની વીંટીઓ પહેરીને પડે. કેટલા કાયર, કમજોર, ડરપોક, ગભરાય, શું થશે મારું. કહેવાય છે કે તમે જો મૂક પશુઓને ખવડાવો તો તમારા જે પ્રતિકૂળ ગ્રહો છે એ ગ્રહોની દશા અનુકૂળ થઈ જાય. નંબર 2, તમે જો પક્ષીઓને દાણા નાખો, બર્ડ્સને, તો કહેવાય છે કે એનાથી તમારા પરિવારમાં, તમારી ફેમિલીમાં સુખ શાંતિનો જન્મ થાય. એવું કહેવાય છે કે તમે જો કૂતરાને રોટલો નાખો, ઇફ યુ ફીડ ધ ડોગ, કૂતરાને જો તમે રોટલો નાખો તો તમારા જે એનિમીઝ છે, દુશ્મનો છે, એ તમારા મિત્રો બની જાય. જે તમારા વિરોધીઓ છે તમારી અનુકૂળ બની જાય. અને એવું સાંભળ્યું છે કે જો તમે કીડિયારું પૂરો, આજના છોકરાને ખબર ને કીડિયારું પૂરો એટલે તમને ખબર નહીં હોય. કીડિયારું પૂરું એટલે ખબર પડી? ઝાડની નીચે જ્યાં બધી બહુ કીડીઓ આવતી હોય ત્યાં તમે ઘઉંનો લોટ કે કોઈ ચણાનો લોટ ત્યાં નાખો. કીડિયારું પૂરવું એટલે ફીડ ધ આટા વ્હાઈટ ફ્લાવર, લોટ તમે ત્યાં નાખો અને કીડીને તમે તો જરાક લોટ નાખ્યો પણ હજારો કીડીઓ પોતાનું પેટનું ભરણ પોષણ કરી શકે. અને આવું કરવાથી શાસ્ત્ર કહે છે કે તમારું જો દેવું બહુ હોય, દેવું ને શું કહેવાય ઇંગ્લિશમાં? ડેપ્ટ. તમારું ડેપ્ટ હોય એ ચૂકતે થઈ જાય. તમારું દેવું બહુ હોય, લોન લીધી હોય, ઇકોનોમી ડાઉન થઈ, હવે ભરાતું નથી, બહુ ટેન્શન છે, તમે કીડિયારું પૂરો. ખબર નહીં એનાથી પ્રોસેસ તો શું થતી હશે. હું તમને બ્લાઇન્ડ ફેથમાં લઈ જવા નથી માંગતો, પણ દેર ઇઝ સમ રીઝન. તમે એ કરવાથી મે બી સમ સાયકોલોજીકલ એન્ડ સમ વાઇબ્રેશન મે બી ચેન્જ એન્ડ ઇન્સિડન્ટ્સ વિલ બી હેપન લાઈક દેટ. અને તમે કોઈ પણ વ્યક્તિને સહાય કરો, કોઈ પણ જરૂરતમંદને તમે હેલ્પ કરો તો તમારી રિદ્ધિ, સિદ્ધિ, વેલ્થ વધે. મેં ગઈકાલે ઈશારો કર્યો હતો કે તમે સહાય કરો, સ્પોન્સર કરો. અત્યારે બધાને તમે સાધર્મિક વાત્સલ્ય બધાના નામ આવે છે, તમે સ્પોન્સર કરો તો પણ કહેવાય છે કે તમારી સમૃદ્ધિ વધે, ઘટે નહીં. ખાલી મેં ગઈકાલે 2 વાક્યો મેં ખાલી ગઈકાલે કીધા અને મને ભૂપેન્દ્રભાઈએ કીધું કે સ્વામીજી એટલા બધા નામ હવે આવી રહ્યા છે, લોકોને આપવું છે, લોકોને કરવું છે, પણ ઘણાને ખબર નથી કે આ બધું અમે કરીએ તો શું થાય. સાધર્મિક ભક્તિ સૌથી મોટી ભક્તિ છે. એક પુણ્યો શ્રાવક, ખબર ન હોય તો સાંભળી લો, એક પુણ્યો શ્રાવક એની પત્ની સાથે રહેતો હતો. બંને જણા એવી સ્થિતિમાં હતા કે 2 ટાઈમ ભોજન નતા કરી શકતા. છતાં પણ એક દિવસ પત્ની ઉપવાસ કરે અને જે ભોજન વધે એ એક અતિથિને જમાડતા. એક દિવસ પુણ્યો શ્રાવક ઉપવાસ કરે અને જે ભોજન વધે એ અતિથિને જમાડતા. આ સાધર્મિક ભક્તિની પરંપરા પુણ્ય શ્રાવકથી ચાલુ થઈ. એટલે આટલા બધા સાધર્મિક બંધુઓ છે, આ બધાને તમે સ્પોન્સર કરો કે ચલો આજનું જમવાનું મારા તરફથી, અને આ બધા જ ભાવથી, પ્રસન્નતાથી જમે અને એની જેટલી પ્રસન્નતા હોય એ બધી જ પ્રસન્નતાનું પુણ્ય દાતાને લાગે છે.
કેટલું મોટું દાન છે. અને એટલે મેં વાત કરી ને શિકાગોની, લોકો કે આ અમે ચૂકી, અમારી પાસે એટલો પૈસો છે, આ પૈસાના કારણે તો ઊંઘ નથી આવતી રાતના. સિક્યુરિટીના મશીન મૂકવા પડે છે 5-5. આ પૈસા અમારી ઊંઘ ઉડાડી દીધી છે. અમે ધર્મમાં નહીં વાપરીએ તો ક્યાં વાપરશું? અને 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 કહી દીધું ત્યાંના સંઘે કે પૈસા માટે કોઈ પ્રવૃત્તિ અટકશે નહીં. અને હવે તો કમિટીને કોન્ફિડન્સ આવી ગયો અને ઘોષણા કરી દે કે કોઈ પણ પ્રોગ્રામ હોય એટલે જમવાનું તો હોય જ. મોટો પ્રોગ્રામ હોય એટલે જમવાનું. અને ખવડાવવામાં જાય શું છે? ખવડાવવાથી ખૂટે? વૈષ્ણવ ધર્મમાં એક બહુ સરસ વાત છે, મને ગમે. વૈષ્ણવ ધર્મમાં અહીંયા ઘણા વૈષ્ણવ આવે છે ને, નવનાથમાં એ હશે ને. હા, વૈષ્ણવો કૃષ્ણ પરંપરામાં એક બહુ સરસ હિન્દુ ધર્મમાં કહેવાય છે કે તમારા ઘરે કોઈ ગેસ્ટ જમે ને તો એ અન્ન નથી ખાતો, તમારા ઘરના પાપ ખાઈ જાય છે. બ્યુટીફુલ. તમારા ઘરમાં કોઈ ગેસ્ટ જમે છે, અન્ન નથી ખાતો તમારું, પણ તમારા ઘરમાં તમારા કરેલા પાપો હોય છે, એ પાપોને નિર્જરા કરવામાં એ નિમિત્ત બને છે. એટલા માટે વિનંતી કરું, ઘરમાં કોઈ અતિથિ આવે ને, કોઈ ગેસ્ટ આવે, શું કરવાનું? કલ્ચર બદલાઈ ગયું છે એટલે મને આ બધું કેવું પડે છે. ઘણા તો ગેસ્ટ આવે, તમે પાણી લેશો? ના, અમે તો મોટો પ્લાન કરીને આવ્યા છીએ, પાણીનો નહીં. પૂછે પાણી લેશો? આ પૂછવાનું હોય કે ઓફરિંગ કરવાનું હોય? ઓફર કરો, પેલો કહેશે કે થેન્ક યુ સો મચ, નહીં લો તો પાણી પાછું મૂકી દો ને. પૂછે તમે પાણી લેશો, તમે ચાય લેશો, કોફી? ઘણા કે અંબે. વિવેક હોવો જોઈએ શ્રાવકને કે કોઈ વ્યક્તિ તમારા ઘરે સવારે 8 વાગે આવે તો પૂછો નહીં, બ્રેકફાસ્ટ ઓફર કરો. કોઈ વ્યક્તિ 1 વાગે તમારા ઘરે આવે તો લંચનું પૂછાય નહીં કે તમે જમીન તો આવ્યા જશો ને. ના, નથી આવ્યા. જમવાનું ઓફર કરો. કોઈ સાંજના આવ્યું હોય ડિનરનું ઓફર કરો. કોઈ લેટ આવ્યા હોય કે જો આજ રાત્રિવાસ અહીં કરી લો, આપણે ધર્મ સત્સંગ કરીશું, અહીંયા આજે આરામ કરો. આ શ્રાવકની ઉદારતા હોવી જોઈએ. કંઈ ઘસાતું નથી. ઇન્ડિયામાં તો હવે સિસ્ટમ, અહીંયા તો હજુ સારું છે, કોઈ ગેસ્ટ આવે તો કેટલા ભાવથી રાખે. ઇન્ડિયામાં તો તમારા કરતાં બહુ આગળ નીકળી ગયું આ બધા મામલામાં. કોઈ ગેસ્ટ આવે તો પેલો હસબન્ડ ઘરે ફોન કરે વાઈફને, 2 મહેમાન આવવાના છે, જમવાનું તૈયાર. વાઈફ જવાબ આપે, આ સુવિધા ફોનમાં ઉપલબ્ધ નથી. This facilities is not available in this phone. બહાર જમાડી દો, કહેવાનું બધું બહાર જમાડી દો. બદલો જીવ દયા. પહેલું સૂત્ર અહિંસા, અમારી પ્રવર્તના. અને હેમચંદ્રાચાર્યજીએ આના માટે ખૂબ કામ કર્યું, ગુજરાતમાં ખૂબ કામ કર્યું. પ્રણામ કરો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને, કુમારપાળ રાજાના ગુરુ. અને એ કુમારપાળ રાજા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. આધાર દેશમાં એનું શાસન ચાલતું હતું. એક કુમારપાળ રાજાની, જે અત્યારે જેને આપણે પાકિસ્તાન કહીએ છીએ, એ પાકિસ્તાન સુધી એમની એપ્રોચ હતી, અફઘાનિસ્તાન સુધીની એપ્રોચ હતી. કોઈ રાજાને કોઈ મેસેજ મોકલે એ ઇગ્નોર ન કરી શકતા, એટલું વજનદાર એનું પદ હતું. અને ખૂબ જૈન ધર્મની પ્રભાવના કરી. પેલું સૂત્ર અમારી પ્રવર્તના. બીજું સૂત્ર સાધર્મિક વાત્સલ્ય, પર્યુષણનું બીજું કર્તવ્ય. તમે ઈચ્છો છો કે ભગવાન અમને યાદ કરે, ગુરુ અમને યાદ કરે, કોઈ જ્ઞાની અમને યાદ કરે, એમના ધ્યાનમાં, એમની પ્રાર્થનામાં, તો બીજું કર્તવ્ય અપનાવજો જીવનમાં, સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્યનો અર્થ માત્ર મોટા આરંભ સમારંભ કરવા નહીં, એ તો છે જ. એક કોઈ મોટો પ્રોગ્રામ હોય ને તમે બધાને જમાડો, સ્પોન્સર કરો, એ તો સાધર્મિક વાત્સલ્ય છે જ. પણ આટલું જ નથી. કોઈ પણ 5 ગરીબ વ્યક્તિને 1 મહિનાનું અનાજ પહોંચાડી દો ચૂપચાપ, એ સાધર્મિક વાત્સલ્ય છે. ચૂપચાપ શબ્દ વાપરું છું. ગુપ્ત દાન, મહાદાન, ખબર ન પડે દુનિયાને. કોઈ તમારો સાધર્મિક ભાઈ જે જૈન ધર્મ સ્વીકારીને જીવે છે, રોજ નવકાર મંત્રની માળા ગણે છે, એ તમારો સાધર્મિક ભાઈ છે. તમારામાંથી કોઈને પ્રશ્ન પૂછો. શું નામ? જૈનિશભાઈ ને? થર્ડ નામ શું નામ?
નમીશભાઈ લગ્ન કર્યા તમે? કર્યા? એ બાજુમાં જ છે. હા, એમને તપસ્યા છે ને. હા. પ્રીતિબેન. હા, અરે વાહ. તમે લગ્ન કેટલા સાથે કર્યા? એ એક જ સાથે કર્યા કે વધારે? અહીંયાની લગ્ન તમે કોની સાથે? એક જ સાથે કર્યા કે વધારે? બોલો એક. હા, ગભરાવું છે. નિમિષભાઈએ લગ્ન કર્યા, બરાબર? લગ્ન એક વ્યક્તિ સાથે કર્યા, બરાબર? એક વ્યક્તિ સાથે. જેની સાથે લગ્ન કર્યા એ તો એમના સંબંધી થઈ જ ગયા, પણ જેની સાથે લગ્ન કર્યા એના જે સંબંધી હતા એ બધા એના સંબંધી થઈ ગયા. લગ્ન કર્યા પહેલા પ્રીતિબેનના મમ્મી તમને શું થતા હતા? લગ્ન કર્યા પહેલા, એન્ગેજમેન્ટ પહેલા શું થતા હતા? નથી. રસ્તા મળે તો આપણે જોઈએ નહીં કોણ છે, because we don't know, there is no connection, no relation. પણ એક વ્યક્તિ સાથે તમારો સંબંધ બંધાણો, એ વ્યક્તિનો જેટલા સાથે સંબંધ છે એ બધાની સાથે તમારો સંબંધ. આ છે સાધર્મિક વાત્સલ્ય. કે એક જૈન ઘરમાં તમે જન્મ્યા તો એક જૈન નવકાર મંત્રની જે પણ વ્યક્તિ માળા ગણતા હોય, તમે મહાવીર સ્વામી સાથે સંબંધ બાંધ્યો, એનો મતલબ મહાવીર સ્વામીનો જેટલા લોકો સાથે સંબંધ છે એ બધાનો તમારી સાથે સંબંધ. તો આ આખો એક પરિવાર છે, જૈન પરિવાર આખો. અને એમાં કોઈ વ્યક્તિ આર્થિક અભાવના કારણે જીવી ન શકતો હોય, લંડનમાં રહેવું અઘરું પડે, પાછું ઇન્ડિયા જવું પડે, આર્થિક મુશ્કેલીના કારણે 2 ટાઈમની ખાવાની વ્યવસ્થા ન હોય, અને એક શ્રાવકને ખબર પડે તો ચૂપચાપ સાયલેન્ટલી, કોઈને કીધા વગર સિક્રેટલી એના ઘરે જઈને તમે વ્યવસ્થા કરો. આ છે સાધર્મિક વાત્સલ્ય. કરો છો આવું? અહીંયા કદાચ કોઈ એવી ગરીબી ન હોય તો જે આફ્રિકાથી તમે આવ્યા છો, વાત નીકળી એટલે યાદ કરો. તમને કહું, જિંદગીમાં 3-4 વસ્તુ યાદ રાખજો. વાત નીકળી એટલે કહું. હા, કયો ને એટલે તો આવીએ છીએ આટલું દોડાદોડ કરી. પહેલી વસ્તુ યાદ રાખજો જિંદગીમાં, માતૃભૂમિ. જ્યાં તમે જન્મ્યા છો એ ભૂમિને, એ લેન્ડને ક્યારે ભૂલતા નહીં. એ લેન્ડનું, જ્યાં તમે જન્મ્યા છો, તમારા માથા ઉપર એનું ઋણ છે. તમે કોઈ ગરીબ ગામડામાં જન્મ્યા હોય અને આજે ભગવાનની કૃપાથી, પુણ્યના પ્રતાપથી ખૂબ આગળ આવ્યા હોય તો એ ગામને યાદ કરી અને ગામ માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરજો. માતૃભૂમિ. નંબર 2, જે જન્મ આપે છે એ માતૃદાતા, માને ન ભૂલશો. માં, માતૃભૂમિ, માતૃદેવી, મધરમાં ફાધરે આવી ગયા હો. પેરેન્ટ્સ અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. પેરેન્ટ્સ તમારા પેરેન્ટ્સને ક્યારેય ન ભૂલો જિંદગીમાં. હું તમને મેં દીક્ષા લીધી, હું મારી વાત પ્રવચનમાં બહુ કરતો નથી. મેં દીક્ષા લીધી, આજે પણ હું મારા પેરેન્ટ્સને ભૂલતો નથી. એનો ઉપકાર આજે પણ મારા ઉપર છે. એ મારા પેરેન્ટ્સે મને દીક્ષાની આજ્ઞા આપીને એટલે આજે હું તમારી વચ્ચે બેઠો છું, ને તો કઈ ગલીઓમાં ભટકતો હોત. મારા ઉપકારી છે, જેને મને સંસ્કાર આપ્યા, જેને મને જન્મ આપ્યો, જેને મને જીવન આપ્યું. તમે ગમે એટલું કહો કે હું મારી બુદ્ધિથી બધું જ કરી શકું, એ ફાંકો ક્યારે રાખતા નહીં. જે દિવસે તમારા મા બાપના આશીર્વાદના હાથ તમારા માથા ઉપરથી હટી જશે ને, પછી તમે કરીને બતાવો. તમારી બુદ્ધિથી તમે કરોડો રૂપિયા કમાઈ શકશો, પણ તમારી બુદ્ધિથી તમે શાંતિ અને અમન ચેન પામી નહીં શકો. અમન ચેન અને શાંતિ જોઈતી હોય તો મા બાપના આશીર્વાદ લેવાને પાત્ર બનજો. અને વિનંતી કરું કે કદાચ ફિઝિકલી તમે ન મળી શકો રોજ ડિસ્ટન્સના કારણે, તો પણ સવારે ઉઠીને કોલ લગાવજો મમ્મીને કે મમ્મી કેમ છે, બધું બરાબર, તબિયત સારી, સાતામાં, આટલું કહીને પછી તમે મોઢામાં પાણી નાખજો. એ પાણી ચમત્કાર કરશે. ફોન તો કરાય ને, ફોન થાય કે નહીં? અમે કેટલાય ફોન કરતા હોય, એક મમ્મીને લગાવો ને. હવે ઇન્ડિયા હોય તો શું ફરક પડે, હવે તો બહુ ચીપ થઈ ગયા ફોન.
હવે તો કેટલા સસ્તા થઈ ગયા. ઇન્ડિયા અહીંથી ફોન કરો કેટલા સસ્તા હે 1 મિનિટના કેટલા? पेंस, एक पेंस का हाफ अ पेंस, एक पेनी, 1 મિનિટના एक पेनी, પૈસા કેટલા? એક penny. હા? One penny. एक 1 પેની 1 પેની 1 મિનિટ. અને તમે જ્યારે આવ્યા હતા ત્યારે તમે વાત કરતા ત્યારે કેટલું એક્સપેન્સિવ હતું. મહિનાઓ સુધી વાતો નથી થતી, સિસ્ટમ જ નથી. તમે રોજ વાત કરી શકો છો મમ્મી પપ્પા અને કરો. તમારા રહેતા જો તમારા મમ્મી પપ્પા ચિંતિત હોય, દુઃખી હોય, તો યાદ રાખજો કે તમે ક્યારેય પણ સુખી ન થઈ શકો. મા બાપને ન ભૂલશો. આપણે તો ગીત ગાય છે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. હું યંગસ્ટરને વિનંતી કરું છું, ડોન્ટ ફોરગેટ યોર પેરેન્ટ્સ. તમારા માટે કેટલું બધું કર્યું છે. અને યાદ કરો, અમેરિકાના છોકરા વેસ્ટર્ન કલ્ચરમાં તમે અહીંના ધોળિયાઓને યાદ કરો. 18 વર્ષની ઉંમર થાય એટલે મા બાપની ડ્યુટી પૂરી, તારે જે કરવું એ કર. હવે અહીંયા તો આપણું છોકરું મોટું થાય, એન્ગેજમેન્ટ થાય, લગ્ન થાય, ત્યાં સુધી હાચવે. લગ્ન પછી એના છોકરાને હાચવે, બેબી સિટિંગ કરે. બિચારા એ બધા જોબ પર જાય ને આ દાદીમાં બેબી સિટિંગ કરે. આ કોણ કરશે આ દેશમાં? અને સારું છે કે ઘરમાં દાદા દાદી છે કે હાચવે છે, અને તમે બેબી સીટર પાસે મોકલો, શું સંસ્કાર આવશે? એટલા માટે મા બાપને ક્યારે ભૂલશો નહીં, એના આશીર્વાદ લેજો. હું તમને વાત કરીશ કાલે, લગભગ તો કાલે જ આવશે કે હાજી આવશે ખબર નથી. જ્યારે તમારો ચહેરો ગ્રીન ઝંડી કરશે ત્યારે આવશે. મારે વાત કરવી છે કે કૃષ્ણ ભગવાન કૃષ્ણ પણ સૌથી પહેલા એની માને યાદ કરતા હતા. હું વાત કરીશ, ઇન્ટરેસ્ટિંગ મેસેજ છે. પણ માતૃભૂમિ, માતૃદેવી, નંબર 3 માતૃભાષા. ભૂલતા નહીં તમારી લેંગ્વેજ, માતૃભાષા. એ અલગ વસ્તુ છે કે હવે ઘણાની માતૃભાષા આફ્રિકાની જે લેંગ્વેજ હોય તે સ્વાહિલી, મને બોલતા નથી આવડતું. ઘણાની માતૃભાષા ઇંગ્લિશ. અહીંયા જન્મ્યા છે કેટલાય છોકરાઓની માતૃભાષા ઇંગ્લિશ છે, અહીંયા જન્મ્યા. પણ આપણા ધર્મની ભાષા તો અત્યારે પ્રાકૃત ને સંસ્કૃત બિહારમાં મહાવીર સ્વામીના સમયે ચાલતી હતી, પણ અત્યારે જે કંઈ જૈન ધર્મનું બચ્યું છે એ બધું ગુજરાતી અને હિન્દી. જો કે ઘણું બધું હવે અંગ્રેજીમાં કન્વર્ટ થયું છે નોલેજ, પણ ઓરિજિનલ ભાષા છે ગુજરાતી અને હિન્દી. એને કમસે કમ જાળવી રાખજો. થોડુંક ગુજરાતી બોલતા શીખજો. લખતા ના આવડે તો ચાલશે, આજની જનરેશનને કમસે કમ સમજી શકે એટલું તો ગુજરાતી શીખી લો. અને મા બાપને વિનંતી કરું કે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસો ને ત્યારે તમારા બાળકો સાથે ગુજરાતીમાં જ બોલો. ઘણા મા બાપ જ પોતે અંગ્રેજીમાં હાંકતા હોય, પણ છોકરાઓ ગુજરાતી ક્યાંથી શીખશે? રસોડામાં ડાઇનિંગ ટેબલ ઉપર બેસો ત્યારે ગુજરાતીમાં વાતચીત કરો. થોડું ઘણું ટૂટું ફૂટું ભલે અંગ્રેજી શબ્દો વચ્ચે નાખે, ગુજરાતી બોલવાનું. લેંગ્વેજની મજા છે, ભાષાની ખૂબ મજા છે. આખું જ્ઞાન છે ને એ આ જ લેક્ચર હું અંગ્રેજીમાં આપું ને તો તમને નહીં મને ઊંઘ આવે. લેંગ્વેજની મજા છે. તો માતૃભાષા ભૂલ, કેમ કે તમારું સંસ્કાર, તમારું કલ્ચર તમારી લેંગ્વેજમાં છે. એ લેંગ્વેજ ક્યારેય ભૂલતા નહીં. અને યંગસ્ટરને વિનંતી કરું કે થોડુંક ગુજરાતી લેક્ચર સાંભળવા પૂરતું ગુજરાતી તમે શીખી લેજો, જેથી તમે આ વેલ્યુએબલ લેક્ચરો મિસ ન કરો. આ બધા યંગસ્ટર બેઠા છે ને સાંભળી રહ્યા છે, ભલે કદાચ પૂરું નહીં પણ તોય તમે એન્જોય તો કરી શકો છો ને, બિકોઝ લેંગ્વેજ આવડે છે તમને. ઘણા નથી આવડતી એટલે એની મમ્મીને કહે મમ્મી બરાબર નોટ લેજે, બરાબર કરજે, અને મમ્મી ઘરે જઈને લેક્ચર આપે. હું અડધું તો સીધું જ રસ્તામાં જ બહાર થઈ ગયું. તમે જેટલું એ પોઈન્ટ લખો છો, જેટલું યાદ રાખો, એ રીતે તમે છોકરાઓને કન્વિન્સ કરી શકો? ડિફિકલ્ટ. ડાયરેક્ટ એપ્રોચ કરો. બેટા છોકરાઓને કે તમે બેસો ડાયરેક્ટ, હું તમને ફોરવર્ડ કરું નહીં, તમે પોતે બેસો. અને આનંદ છે મને, છોકરાઓ થોડાક દેખાય છે, ખુશી છે. ઘણાને આવવું હોય પણ વીકડેઝ છે, સ્કૂલ હોય, કોલેજ હોય, એ પણ સમજુ છું. પણ કાલે શનિવાર છે, રજા. કાલે 2 થી 3 અંગ્રેજીમાં લેક્ચર છે, ઇંગ્લિશમાં. મને નથી આવડતું તોય આંકીશ. હવે હું આટલી હિંમત કરું છું અંગ્રેજી બોલવાની આટલા બધા યંગસ્ટરની વચ્ચે, તો તમે ગુજરાતી થોડીક બોલવાની હિંમત કરો ને મારી સામે.
હું ગભરાવું કામ છું? ઇંગ્લિશમાં લેક્ચર છે કાલો. હા. અને મને વિશ્વાસ છે કે યંગસ્ટર સમજી શકશે. હું અમેરિકામાં પણ આપું છું, યુનિવર્સિટીમાં, કોલેજમાં પણ. તમારો ભાવ હોય ને તો લેંગ્વેજને કોણ પરવા કરે? તમારો ભાવ હોય ને તો ધડધડાટ નીકળે. હું સંસ્કૃતમાં બોલું, બોલો તમે કહો બોલો સંસ્કૃતમાં, પણ તમે બધા ઉઠીને જતા નહીં. હું પ્રાકૃતમાં બોલું, બોલો. લેંગ્વેજ તો માધ્યમ છે, બાકી અંદરનું ફિલિંગ તો ટચ થયા વગર રહે નહીં કોઈને. તો સાધર્મિક વાત્સલ્ય, આપણે ત્યાં પ્રાચીન સાઉથની અંદર 4 વ્યવસ્થા હતી. સાધર્મિક વાત્સલ્યની તમને વિનંતી કરું. નંબર 1, આ પરંપરા પાછી રિએક્ટિવ કરવા જેવી છે. પહેલી વ્યવસ્થા હતી પ્રાચીન પરંપરામાં 4 દાનની વ્યવસ્થા. સાધર્મિક ભક્તિમાં 4 દાન પ્રચલિત હતા. નંબર 1, અન્નદાન. અન્નદાન, ભૂખ્યાને ખવડાવવો, અન્નદાન. નંબર 2, અન્નદાન સમજી ગયા? હા, જ્યારે ઇન્ડિયા જાઓ તમારા હાથે, અથવા જ્યારે આફ્રિકા તમે કઈ ત્યાં કઈ રહ્યું નહીં હોય ને, હવે તો છે હજુ બધું. કોઈ તમારા છે કોઈ પરિવાર તો બરાબર. જ્યારે આફ્રિકા કે ઇન્ડિયા કે જ્યાંથી તમે આવે તે જાઓ, ત્યાં શોધજો, ત્યાં જરાક થોડોક ટાઈમ કાઢી કેટલાક ગરીબ લોકો છે એની વિઝિટ કરજો અને પોતાના હાથેથી જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય પૂરી કરજો. તમને એટલો આનંદ થશે જેની કલ્પના નહીં કરી શકે. સમય નથી, 1:15 વાગ્યો છે. હજુ મારે 3 સૂત્રો બોલવાના છે, પણ હું વાત કરીશ તમને સમય આવશે ત્યારે કે તમે કરોડો રૂપિયા કમાઓ, કોઈ તમને અભિનંદન નહીં આપે, પણ તમે 5,000નું દાન આપો, લોકોના તમને ફોન આવશે. આપવાથી લોકો તમને યાદ કરશે, કમાવાથી લોકો તમને યાદ નહીં કરે. અન્નદાન. નંબર 2, ઔષધ દાન. ઔષધ દાન, મેડિસિન. પ્રોવાઇડ ધ મેડિસિન ફોર સિક પીપલ. બીમાર લોકો માટે દવાની વ્યવસ્થા કરો. હિન્દુસ્તાનમાં એવા શ્રાવકો થયા છે કે 4 મહિના ચોમાસામાં જેટલા સાધુઓ બીમાર પડે પાલિતાણામાં, શંખેશ્વરમાં, ત્યાં બધાની દવાની વ્યવસ્થા મારા તરફથી. કેટલાક દાતાઓ પડ્યા છે. અત્યારે પણ બોમ્બેમાં એક ટ્રસ્ટ છે, હું ભૂલતો ન હોઉં તો અત્યારે રાઈટ નાવ ટુડે એવો ટ્રસ્ટ બનાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ સાધુ બીમાર પડે અને એક સાધુ માટે એની પાછળ કરોડ રૂપિયા પણ ખર્ચ કરવા પડે તબિયત સુધારવા માટે, એ ટ્રસ્ટ રેડી છે. આ જૈન સમાજની જાગૃતિ છે, જૈન શ્રાવકોની જાગૃતિ છે. જે સાધુએ શ્રાવકોના ભરોસે ઘર છોડી દીધું જિંદગીભર માટે, એ સાધુની ટેક કેર કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. તો ઔષધ દાન. કોઈ ગરીબ વ્યક્તિને દવાની, કોઈની કિડની ફેલ થઈ ગઈ છે અને જો એ ઓપરેશન કરશે તો જ બચી શકશે, અને એના માટે જે ખર્ચો છે તમે પ્રોવાઈડ કરો કે એના માટે વ્યવસ્થા. ચૂપચાપ એનો ઢંઢેરો બને ત્યાં સુધી ન પીશો. નંબર 3, જ્ઞાનદાન. જ્ઞાનદાન. આ 4 દાનની હિન્દુસ્તાનમાં વ્યવસ્થા હતી, પ્રાચીનમાં ભૂલી ગયા આપણે. ત્રીજું દાન, જ્ઞાનદાન. ગીવ ધ સ્કોલરશીપ ફોર ધ નીડી સ્ટુડન્ટ. ગીવ ધ સ્કોલરશીપ. તમે કોઈકની લોન લઈને ભણ્યા હોય, તમે મા બાપના પૈસાથી ભણ્યા હોય અને તમે પૈસા કમાતા થાવ, 2%, તમારી ઇન્કમના 2%, તમારી ઇન્કમના 5% એવા છોકરાઓને એજ્યુકેશન આપવામાં તમે હેલ્પફુલ થાવ. આનાથી મોટો ધર્મ કયો હોઈ શકે? હું યંગસ્ટરને કહું કે બેસીને 3 માળા ન ફેરવી શકો ને, ફોરગેટ ઇટ. પણ તમારી ઇન્કમના, આજના છોકરાઓ કેટલું કમાય છે? બાપ કરતા 3 ગણું. ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? કેટલું કમાય છે આજના છોકરાઓ? આટલું પણ કરે કે હું અને અહીંના ક્રિશ્ચિયન લોકોની સિસ્ટમ જુઓ, 10% માઇનસ. જેટલી ઇન્કમ હોય 10% કપાઈ જ જાય, એ ચેરિટીમાં નીકળી જાય. જે લોકો કેટલું દાન કરે છે? नगरपति जब रिजत है तब देत काम दो काम, नृपति जब रिजत है तब देत राज दो राज, लेकिन बनिया भाई जब रिजत है तब देत ताली पे ताली. વાણીઓ ખુશ થાય શું કરે? તાળીઓ પડે. જૈન ધર્મ આપણી પાસે આવી ગયો, આપણું ભાગ્ય છે, નહીં તો આવે નહીં.
દાન, હા, હું એમ નથી કહેતો નથી કે કેટલા લોકો કરે છે અત્યારે પણ. હમણાં જ મેં સાંભળ્યું ગયા વર્ષે પાલીતાણામાં કોઈ જીર્ણોદ્ધાર કરવાનો હતો દાદાની ત્યાં પ્રતિમાનો. એક વ્યક્તિએ નહીં તો 30 કરોડથી વધારે રૂપિયા ખર્ચ્યા હિન્દુસ્તાનમાં. 30 કરોડ રૂપિયા એ પાલીતાણાના રેનોવેશન માટે. દાન કરનારા આજે પણ છે. અને તમે એટલું યાદ રાખજો કે જે કંઈ મળ્યું છે તમારા પુણ્યથી મળ્યું છે. શેનાથી મળ્યું છે? આટલું તો યાદ રહેશે ને. અને પુણ્યથી મળ્યું છે ને વાપરવું છે કે બાજુ એ પુણ્યમાંથી નવું પુણ્ય ક્રિએટ કરવું છે. નવું પુણ્ય ક્રિએટ કરવું હોય તો એમાંથી 90% વાપરો, 10% આપી 90% રાખો, તમે એન્જોય કરો. 10% તો કાઢો, 5% તો કાઢો. અને 5% કાઢશો તો 5% ઘટશે નહીં, 15% લઈને આવશે. અને એનો મને આનંદ છે આ નવનાથ સંઘની અંદર કે લોકો જાગૃત થયા છે, કરે છે. અને ઘણા ચૂપચાપ હિન્દુસ્તાનમાં જઈને પણ કરે છે. આમાંથી ઘણા લોકો કરે છે. મેં પણ હમણાં મારી સંસ્થા છે પીસ ઓફ માઇન્ડ રાજકોટમાં, મેં પણ છેલ્લા 3 વર્ષથી સ્કોલરશિપ આપવાનું ચાલુ કર્યું જે નીડી સ્ટુડન્ટ છે. રાજકોટમાં 500 છોકરાઓ એવા છે કે ફાઇનાન્શિયલ સપોર્ટ વગર ભણી નથી શકતા. રાજકોટ ખાલી જૈન છોકરાઓની વાત કરું છું. અમે ચાલુ કર્યું અને જ્યારથી અમે ચાલુ કર્યું લોકોનો એટલો બધો સપોર્ટ કે સ્વામીજી અમને કરવું છે પણ અમને કોઈના પર વિશ્વાસ નથી. કેમ કે પૈસા ખવાય છે. ધર્માદાના નામે પૈસા આપીએ, જાનવરોના નામે પૈસા આપીએ, પાંજરા પોળના નામે પૈસા આપીએ, લોકો ખાઈ જાય છે. ઘાસચારો જાનવરો સુધી પહોંચતો નથી. ટ્રસ્ટફુલ વ્યક્તિ મળવા પણ દુર્લભ છે. અને જ્યારથી અમે કામ ચાલુ કર્યું તો એટલા વિદ્યાર્થીઓના બ્લેસિંગ, એટલા એના પેરેન્ટ્સના બ્લેસિંગ, એ લોકો આવીને કહે કે સ્વામીજી અમે આ ન હોત તો અમે ડૉક્ટર બની ન શક્યા હોત, ભણી ન શક્યા હોત. અને દાન આપણે આપીએ છીએ કોઈના ઉપર અહેસાન નથી કરતા. કોઈકની કૃપાથી આપણને મળ્યું હતું, આપણે ખાલી રિટર્ન આપીએ છીએ, ધેટ્સ ઇટ. એમાં કોઈ શ્રેય લેવાની જરૂર નથી. કરજો. ભગવાને જો હૃદય આપ્યું હોય અને ભગવાને પુણ્ય આપ્યું હોય તો કરજો. વસ્તુપાળ તેજપાળને યાદ કરો. અત્યારે વાત નહીં કરું, વાત કરીશ. એ મારું ચેપ્ટર છે વસ્તુપાળ તેજપાળ. જીવન તો વાંચો તમે, જેને દેલવાડાના દેરાસર બનાવ્યા, અદ્ભુત દેરાસર. અને પૈસો ક્યાંથી આવ્યો વાત કરીશ, એના ઇતિહાસમાં જજો તમે. દુર્લભ ઘટના છે. તો આ સાધર્મિક ભક્તિ. ત્રીજું દાન. પેલું દાન અન્નદાન, ગરીબોને ખવડાવવું. નોટ ઓનલી ગરીબોને, સાધુ સંતોને ભિક્ષા કરાવી, ગુરુજનોની વ્યવસ્થા કરવી, એ બધું અન્નદાનમાં આવી ગયું. નંબર 2 ઔષધ દાન. ગરીબો માટે, બીમાર વ્યક્તિઓ માટે, બીમાર સંતો માટે ઔષધિની વ્યવસ્થા, ઓપરેશનની વ્યવસ્થા કરી દેવી. કરી લો કે 5 વ્યક્તિને કિડનીના ઓપરેશન મારા તરફથી હું કરાવીશ. કાંઈ જે થઈ શકે તે તમારાથી. ન થાય તો પણ જૈન ધર્મ કહે છે ગભરાવાની જરૂર નથી. તમારી આર્થિક વ્યવસ્થા ન હોય, તમે પુણ્ય ના કરી શકો, ભાવના તો ભાવી શકો. ભાવે ભાવન ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ. ભાવના તો કરો કે ક્યારેક મોકો મળે ને ક્યારેક ભગવાન આપે તો વાપરી શકું. બાકી લોભિયા વાપરી શકે, ભૂલી જાઓ. કંજૂસ, ગ્રીડી, મક્ખી ચૂસ. ચમડી જાય તો જાય મગર દમડી. ઘણા એટલા બધા લોભી હોય. કેરીની સિઝન આવે ને, કેરીની સિઝન, મેંગો સિઝન હમણાં ગઈ ને, અહીંયા તો 12 માસ મેંગો જશે ખબર નહીં. તો મેંગોની સિઝન આવે તો અમારે, હું તો મારી વાત કરું, અમે ગામડામાં રહેતા તો અમારા પેરેન્ટ્સ જ્યારે સિઝન આવે એટલે આખો કરંડિયો લઈ આવે, 100 કેરીનો કરંડિયો લઈ આવે. પહેલા 2 દિવસ તો ખાલી સ્મેલ જ લેવાની હોય. કેમ કે ભાઈ એક તો માંડ એક કરંડિયો આવે કે ગામડામાં, કરંડિયો આવે 1-2 દિવસ તો પલંગની નીચે રાખી મૂકે. એટલે આમ પૂરા પૈસા વસૂલ કરે. પહેલા સ્મેલ લો, કેમ કે ખાધા પછી સ્મેલ નહીં આવે. સ્મેલ લીધા પછી 2-3 દિવસ થાય એટલે પેલા બાપા બહુ હોંશે કરંડિયો ખોલે અને ખોલીને એમાં 2-4 કેડી એકદમ ઉતરી ગયો, થોડીક સડી ગઈ હોય, લો આજે 2-4 વાપરી લો. ફરી પાછા 2 દિવસ થાય એટલે બીજી 2-4 ઉતરી ગઈ હોય, લો આજે આ ખાઈ લો. અમને યાદ છે આખો કરંડિયો સડેલો જ ખવડાવે. રોજ 2-4 સડેલી ઉતરેલ ખવડાવે રોજ. મને ત્યારે વિચાર આવતો, હું 12 વર્ષની મારી ઉંમર હતી ત્યારે મને વિચાર આવતો કે આ પેરેન્ટ્સને આટલી સમજણ નહીં હોય કે 5 કેરીનો જો ત્યાગ કરી શકે ને તો રોજ ફ્રેશ કેરી ખાવા મળે.
જો 3-4 કેરી તમે ત્યાગ કરી શકો તો રોજ તમે ફ્રેશ ખાઈ શકો કે નહીં? પણ રોજ ઉતરેલી જ ખવડાવે, લોભી માણસ. इसीलिए किसी ने एक कविता लोभी आदमी को याद करके कही है, मुझे याद आए उतनी मैं निवेदन करूं. कंजूस बाप को मरती हुई हालत में देखकर, कंजूस बाप को मरती हुई हालत में देखकर बेटे ने मंगवा लिया 2 गुना बड़ा कफन और हुआ बड़ा प्रसन्न कि बाप जी ने जीवन भर बड़ा कष्ट पाया, न तरीके से ओढ़ा, न पहना, न खाया, न पिया. आज कम से कम जी भर कर ओढ़ा तो सकूंगा कफन. बेटे की सुन बात, बाप जी ने खोली धीरे से आंख और बोले कि बेटे ठीक नहीं है तेरी मर्जी, काय को करता है फिजूल खर्ची. इस कपड़े के आधे से मेरी लाश ढकना और आधा कपड़ा रखे रहना, क्योंकि कपड़ा है आखिर बेकार नहीं जाएगा, तू जब मरेगा तो तेरे काम आएगा. લોભી માણસ. એ કફન પણ ઓઢાડવું હોય તો અડધું રાખી મૂકો, તારા માટે નવું ક્યાં શોપિંગ કરીશ પાછું? વાપરી ન શકે, વાપરી ન શકે. બચજો. તો આ ત્રીજું દાન અને ચોથું દાન ભગવાને કીધું અભયદાન. કયું દાન? અભયદાન. સૌથી શ્રેષ્ઠ દાન અભયદાન. અને અભયદાન એટલે શું? પ્રેક્ટિકલ લેંગ્વેજમાં બોલું, અભયદાન એટલે તમે હાથ જોડીને તમારા મિત્રોને કહી દો કે મારા તરફથી તમે નિશ્ચિંત રહેજો, જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી મારા તરફથી તમને ક્યારેય પણ કોઈ પણ તકલીફ પડશે. આ અભયદાન. નિશ્ચિંત ફ્રોમ માય સાઇડ. બિલકુલ શ્યોર રહેજો મારા તરફથી કે હું તમને ગમે એટલી ક્રિટિકલ સ્થિતિ આવે, આપણે બે દુશ્મનો પણ થઈ જઈએ, પણ મારા તરફથી ક્યારેય પણ તમને હાર્ડ ટાઈમ મળશે નહીં, એનું વચન આપું છું. આનું નામ અભયદાન. સમજી ગયા? અભયદાન. અભયદાન એટલે મારા તરફથી તમને તકલીફ નહીં થાય, આટલું શ્યોર. આ અભયદાન છે. તો આ 4 દાનની વ્યવસ્થા હતી. અને હું કહું કે સાધર્મિક ભક્તિમાં, પર્યુષણમાં, કલ્પસૂત્રમાં ભદ્રબાહુ સ્વામીએ શ્રાવકોને આ કર્તવ્ય કહેવાનું કીધું છે. આ 4 દાનની વ્યવસ્થા આજે પણ કરી શકો ને. આમ આ 4 માંથી શું ના થાય? કેટલું પ્રેક્ટિકલ. અન્નદાન ના થાય? અન્નદાન થાય ને. નંબર 2 ઔષધદાન થાય કે નહીં? તમે કદાચ દર વર્ષે ઇન્ડિયા ના જઈ શકતા હોય, પણ એટલા પૈસા બચાવીને કોઈ તમારા રિલેટિવ એક ફોન કરી દો કે આટલા પૈસા મારે યોગ્ય જગ્યાએ વાપરવા છે, મારા તરફથી વાપરી નાખજો. ઔષધદાન. નંબર 3 જ્ઞાનદાન. કોઈ છોકરાઓ તેજસ્વી હોય, આમ જીનિયસ હોય, ડોક્ટર બનવું હોય, સાયન્ટિસ્ટ થવું હોય, એન્જિનિયર તો ભણાવો તમે. અને ચોથું અભયદાન. આગળ જાઓ. ત્રીજું સૂત્ર છે ક્ષમાપના. પર્યુષણનું ત્રીજું કર્તવ્ય ફોરગિવનેસ. ત્રીજું કર્તવ્ય ફોરગિવનેસ. આ 8 દિવસની આરાધના કર્યા પછી, સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યા પછી કોઈ પણ જો તમારો દુશ્મન બચે, વિરોધી બચે, તો સમજવાનું આરાધના થઈ. આ જૈન ધર્મ જ એક એવો ધર્મ છે ભાઈઓ, શું વાત કરું. લંડનમાં પર્યુષણ કરું છું ને, આનંદ બહુ આવ્યો, બહુ. તમને કેમ આમ બધું કેવું છે? હા તો બરાબર, આનંદ. લંડનમાં રિયલી ખબર નહીં શું આટલું બધું ભાવથી બોલવાનું મન થાય છે. અને થાકતો નથી પાછો, થાકતો નથી. 1 વાગ્યો તોય ચાલુ છે. લો શું વાત કરતા હતા? ભૂલી ગયો પાછું. ક્ષમાપના. એક વસ્તુ, આ જૈન ધર્મ જ એક એવો છે, ફોરગિવનેસ ની વાત કરું છું. પ્રતિક્રમણ જેવું પૂરું થાય, સંવત્સરનું પ્રતિક્રમણ પૂરું થાય, બધા જ પુરુષો પોતાની પત્નીને શોધે. મિચ્છામી દુક્કડમ, હાથ જોડે મિચ્છામી દુક્કડમ. આ જૈન ધર્મમાં જ બની શકે. સૌથી પહેલી માફી પર્યુષણ કર્યા પછી પતિ પોતાની પત્નીને હાથ જોડીને માફી માંગે. આ જૈન ધર્મ છે. ક્યાંય હાથ જોડે પત્નીને? જોડે કંટાળે ત્યારે આમ નહીં, આમ. ક્ષમાપના, ફોરગિવનેસ. મિત્રો, હાથ જોડીને વિનંતી કરું, આટલો સરસ સંઘ મળ્યો છે નવનાથ ભવન. તમે આટલી મારી ભાવના છે કે આ પર્યુષણ કર્યા પછી કોઈ પણ તમારો વિરોધી હોય, દુશ્મન હોય, જેની સાથે મહિનાઓથી વર્ષોથી તમે બોલતા ન હોય, અબોલા હોય,
કિટ્ટી હોય, આ પર્યુષણ કર્યા પછી, પ્રતિક્રમણ કર્યા પછી એની પાસે જઈ અને તમે માફી માંગજો. એના ઘરે જઈને કહેજો સામેથી મારે ચાય પીવી છે. ન પીતા હોય તો પણ પીજો એકવાર. પચકાણ હોય તો પીજો, માફ. ક્ષમાપના આવતી હોય તો ચાય પીવાની છૂટ. એને કહેજો ચાય બનાવો. અને જે કંઈ વેરઝેર થયા છે, ગલતફહેમી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, ટ્રાય ટુ ક્લિયર ઇટ. કરી શકશો? 84 લાખ યોનીને ખમતખામણા નહીં કરો તો ચાલશે. 84 લાખ યોની સાથે માફી નહીં માંગો તો ચાલશે. પણ તમારા જ ઘરમાં, તમારા જ રિલેશનમાં કોઈ વ્યક્તિ છે જેની સાથે તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, એને તમે જો ફોરગીવ નહીં કરો તો? આપણે બધાની સાથે કરીએ. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અબકાય, 7 લાખ દેવકાય, 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, 4 ગતિ, 84 લાખ યોનીમાં કોઈ સાથે મન વચન કાયાથી કંઈ પણ થયું હોય તો એક શ્વાસમાં બોલી ગયો, બોલો. અને પછી મારા જેવો પૂછે કે આ બધા સાથે કર્યું 84 લાખ યોની, તારા નાના ભાઈનો કોર્ટમાં કેસ ચાલે છે, એનું શું? તો કે એક્સેપ્ટ માય બ્રધર. મારા ભાઈને તો હું ભૂલું નહીં સ્વામીજી, એને જે મારું બગાડ્યું છે, આખા ગામમાં મારી ઇજ્જત જેને ખલાસ કરી, મારો ભાઈ 7 જન્મમાં ન ભૂલું. એનો મતલબ એની મેમોરી કેટલી પાવરફુલ છે. અને એ જ માણસ બીજા દિવસે આવે, સ્વામીજી હાઉ ટુ ડેવલપ મેમોરી. હવે કેટલી જોઈએ? 7 જન્મનું તને યાદ રહે છે? 7 જન્મ સુધી હું નહીં ભૂલું મારા ભાઈને. તમે ચીકણું કર્મ બાંધી રહ્યા છો, નિકાચિત કર્મ બાંધી રહ્યા છો આવું બોલીને. ઘણા લોકો બોલતા હોય છે નફરતમાં, હું મોઢું જોવા નથી માંગતો. અને યાદ રાખો, જે ક્ષણે તમે બોલો છો કે મોઢું જોવા નથી માંગતો, 7 જન્મ સુધી એ જ વ્યક્તિ તમારા ઘરમાં જન્મ લેશે. હું વાત કરવાનો છું, મારું એક લેક્ચર છે કાર્મિક એકાઉન્ટ. હજુ તો તમે એમને કંઈ છૂટવાના નથી. મારું એક ટોપિક છે કાર્મિક એકાઉન્ટ. આઈ વિલ ટોક ઓન ધેટ, કે કેવી રીતે રિલેશન તમારા ઘરમાં જે વ્યક્તિઓ આવ્યા છે એ એમને નથી આવ્યા. દે હેવ એ કાર્મિક રિલેશન વિથ યુ. આઈ વિલ ટોક. તો નંબર 4 ક્ષમાપના. નંબર 3 છે ને. નંબર 4 અઠમ તપ. અઠમ તપ પર્યુષણનું કર્તવ્ય છે કે પર્યુષણમાં બને ત્યાં સુધી 3 ઉપવાસ તો કરવા જ જોઈએ. પહેલા 3 કરો, છેલ્લા 3 કરો. એ ન થાય પેલો છેલ્લો અને વચ્ચે કરી નાખો. ભગવાને છૂટ આપી. એક પેલો ઉપવાસ કરો, એક છેલ્લો કરો અને અમારે પહેલા દિવસે બોલવા જેવું હતું, હવે તો 4 દિવસ પૂરા થઈ ગયા, મોડું થઈ ગયું. હા, હજુ કાલથી એ થાય. લો સંતોષ, કાલથી 3 ઉપવાસ. અત્યારે સમય નથી. પર્યુષણમાં 3 ઉપવાસ કેમ? 3 ઉપવાસ સાથે ધેર ઇઝ અ ડિવાઇન કનેક્શન. ખાલી સારું કરું છું. 3 જ ઉપવાસ કેમ? તમને ખબર છે, માણીભદ્રની કોઈ આરાધના કરવી હોય તો 3 ઉપવાસ કરે. કંઈક વિશેષ કોઈ સિદ્ધિ કરવી હોય તો કે અઠમ કરો. અઠમ એટલે 3 ઉપવાસ. અઠમ જ કેમ? 3 ઉપવાસ સાથે દેવતાનું કનેક્શન છે. આ ઈશારો કરું છું, સૂત્ર વ્યાખ્યા કરવાનો સમય નથી. તમે 3 ઉપવાસ કરો એટલે દેવતા તમારા વિશની અંદર સપોર્ટ કરે પૂરી કરવામાં. સિક્રેટ છે, અત્યારે લાંબી વાત નહીં કરી શકું. બપોરે મને પ્રશ્ન પૂછશે જે તો વાત ક્લિયર કરાવશે જ લોકો. ક્યાં જશે? આનું સિક્રેટ શું છે? અઠમ તપ, વેરી ઇમ્પોર્ટન્ટ. અને 5મું કર્તવ્ય ચૈત્ય પરિપાટી. ચૈત્ય પરિપાટી. ચૈત્ય પરિપાટી એટલે પર્યુષણની અંદર રોજ જિનેશ્વર ભગવાનના દર્શન કરવા. ચૈત્ય પરિપાટી એટલે બની શકે તો રોજ ભગવાનની પૂજા કરવી. કોઈ સ્થાનકવાસી હોય, પરંપરા ન હોય તો દ્રવ્ય પૂજા ના કરો, ભાવથી તો કરી શકો. દર્શન કરી ચૈત્યવંદન કરી શકો, સ્તુતિ કરી શકો ભગવાનની. તમારી પરંપરાની હું અવહેલના નથી કરતો, જે તમારી શ્રદ્ધા હોય. પણ ભગવાનનું પૂજન તો બધામાં માન્ય છે. જિનેશ્વર ભગવાન જે આપણા ઉપકારી છે એને અહોભાવથી યાદ કરવા, એનું નામ ચૈત્ય પરિપાટી. અને ચૈત્ય પરિપાટીમાં આપણે ત્યાં હિન્દુસ્તાનમાં જ્યારે પર્યુષણ પૂરા થાય, આખો સંઘ કાઢે ઇન્ડિયામાં. એટલે કે એક દેરાસરની નજીકના રહેતા લોકો બીજા 3 દેરાસરમાં, 4 દેરાસરમાં દર્શન કરવા જાય. અમેરિકામાં તો મોટી પરંપરા છે. અમેરિકામાં છે, હવે તો તીર્થો થઈ ગયા ને ત્યાં. શિકાગોમાં પર્યુષણ પૂરા થાય એટલે શિકાગો વાળા બસ લઈને જેટલા લોકોને આવવું હોય એટલું, આજુબાજુમાં 3 દેરાસર હોય તેની યાત્રા કરે. આનું નામ ચૈત્ય પરિપાટી. અહીંયા કરો છો ને તમે તો બધા? વેરી ગુડ. હા, 22 તારીખે છે.
હા, અહીંયા લેસ્ટર તો અહીંયા દેરાસર તો હવે થઈ જ ગયા છે. આનું આપણે શું કામ કરીએ છીએ? ચૈત્ય પરિપાટી, ધેટ ઇઝ અવર ટ્રેડિશન. ચૈત્ય એટલે મંદિર, ચૈત્ય એટલે જીન ભગવાન, ચૈત્ય એટલે જ્ઞાન. ચૈત્યના 25 અર્થ છે. ચૈત્ય એટલે ભગવાનની સ્ટેચ્યુ. એ ચૈત્ય પરિપાટી, પરિપાટી એટલે ટ્રેડિશન, પરિપાટી એટલે યુ હેવ ટુ એસ્ટાબ્લિશ ધેટ કાઇન્ડ ઓફ સંસ્કાર ઇન યોર લાઈફ. તો આ 5 પર્યુષણના કર્તવ્ય ભગવાને ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રમાં બતાવ્યા છે. ભૂલી ન જતા ફરી યાદ કરી લો. નંબર 1, ડાયરી ખોલો. અહિંસા નહીં, ઓરિજિનલ શબ્દ બોલો. અમારી પ્રવર્તના, અમારી પ્રવર્તના, અમારી એટલે કે નો વાયોલન્સ. મારી એટલે વાયોલન્સ. અને આપણે ત્યાં અહિંસા, મને સમય થઈ ગયો છે, પૂરું કરું છું, માંગી સંભળાવું છું. પણ આપણે ત્યાં અમારી પ્રવર્તનાના સંસ્કારના કારણે તમને નવાઈ લાગશે, આપણી ભાષામાં પણ હિંસક શબ્દો નથી બોલતા. તમે શાક કાપો ને, શાક આપણે શું બોલીએ? શાક સમારવું, કાપવું નથી બોલતા. તમે અહીંના લોકોને પૂછો, વી કટ ધ વેજીટેબલ, આપણે કટ શબ્દ નહીં બોલીએ અંગ્રેજીમાં. શાક સમારવું. આપણે બોલવામાં પણ હિંસક શબ્દો એવોઇડ કરીએ છીએ. આ જૈન ધર્મની અહિંસા બોલવામાં પણ. મેં મારા કસાઈને મારી નાખ્યા એમ ન બોલાય, કસાઈને જીતી લીધા એમ બોલાય. જ્યાં જ્યાં ડિસ્ટ્રોય કરવાની વાત આવે, ડિસ્ટ્રોય શબ્દ આપણે બહુ યુઝ કરતા નથી. અહીંયા આ દેશમાં તો આટલા લોકો કિલ થઈ ગયા, આટલા લોકો ડાય થઈ ગયા, આપણે લોકો આટલાનો સ્વર્ગવાસ થઈ ગયો. અને સાધુ જ્યારે મરે ત્યારે આપણે ક્યારેય નથી કહેતા કે સાધુનો મૃત્યુ થયું, આપણે કહીએ કાળ ધર્મ પામ્યા. ક્યારેક મોકો મળશે ને, મારે એ તમને શીખવાડવું છે કે કઈ જગ્યાએ કયા શબ્દો વપરાય, કેમ કે તમને સંસ્કાર નથી. કાળ સાધુ મરી જાય ને શું કહેવાય? ઇન્ડિયામાં 2 સાધુ હમણાં મરી ગયા, ના બોલાય, દોષ લાગે વાણીનો. 2 સાધુ કાળ ધર્મ પામ્યા. સાધુને ગોચરી ઓરાવો ત્યારે એમ ના કહો કે હવે જમવાનું લેવા આવો, ગોચરી લેવા પધારો. ગોચરી લેવા આવો પણ શબ્દ ના બોલાય, આવો નહીં, પધારો. આ ભાષાની ગરિમા આપણી સંસ્કૃતિમાં છે. સાધુને ક્યારેય એમ ના કહેવાય તમે ખાઈ લીધું, સાધુને કહેવાય તમે વાપરી લીધું, વાપરી લીધું. આ બધા શબ્દોની ગરિમા. તો બસ સમય થઈ ગયો છે. ખૂબ ખૂબ મંગલ કામના, સદભાવના. આપ આટલા ઉત્સાહથી ધર્મ આરાધના કરી રહ્યા છો, હું અનુમોદના કરું છું. ખૂબ લોકોને તપસ્યા ચાલુ છે, એની અનુમોદના કરું છું. અને સૌથી બેસ્ટ વસ્તુ તો આ પર્યુષણની આરાધનાની સફળતામાં બધા તો સહયોગ કરે છે, પ્રકૃતિએ કેટલો સહયોગ કર્યો છે. સપ્ટેમ્બરમાં આટલી સરસ વેધર જોઈ તમે? સપ્ટેમ્બરમાં આટલો તડકો, પણ આ વેધર પણ આપણને આપણી આરાધના કરવામાં સપોર્ટ કરે છે. વી આર થેન્કફુલ ટુ ઓલ ધીસ થિંગ્સ. અને આપણે ખૂબ બાકીના 5-6 દિવસ આરાધના કરીએ, આગળ વધીએ. ખૂબ ખૂબ મંગલ કામના. જય જિનેન્દ્ર.